प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। श्री प्रभुपाद, श्री गोलिका, श्री राधा गोविंद, सभी भक्तगण हरे कृष्णा। इस्कॉन बेंगलुरु થી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 ના ક્લાસીસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મંગલાચરણ લેશું। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव जय जगद्गुरु श्रील प्रभुपाद जय। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। साथे बोलीशु हरे कृष्ण 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 हरे हरे, हरे हरे, हरे राम हरे राम हरे हरे राम 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 हरे कृष्ण। हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम।
હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. સુલોચના માતાજી, હરે કૃષ્ણ. ગીતા હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ભગવદ ગીતા લેવલ 2 અધ્યાય 13 અને વિભાગ બીજો. આપણે ગઈકાલે વિભાગ 1 ની ચર્ચા કરી લીધી હતી. ગઈકાલે આપણે 12મા અધ્યાયથી કેવી રીતે શરૂઆત થઈ એ પણ આપણે જોયું. ગઈકાલે આપણે એ પણ જોયું કે કેવી રીતે આ જ્ઞાન યોગ ચાલુ થયો, બરાબર ને? યસ જૈન પ્રભુજી, તમને આપી દો ફર્સ્ટ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ દંડવત પ્રણામ જૈન પ્રભુજી. પરિચય થાય છે. આપણે એ શીખ્યા ગઈકાલે કે પહેલા 6 અધ્યાય શું હતું, પછીના 6 અધ્યાય અને હવે 6 અધ્યાય. તો થોડું કનેક્શન લેવું હોય અને તમને કઈ કેવું હોય કોઈને, તો કહી શકો છો કે પહેલા 6 અધ્યાય ખરેખર પહેલા 6 અધ્યાયમાં ઇમ્પોર્ટન્ટ શું હતું, પછી બીજા 6 અધ્યાય શું કામ આવ્યા, અને હવે આ જ્ઞાન યોગ. બરાબર? પહેલા કર્મયોગ, પછી ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તમારે કઈ L1 L2 માં છો તો તમને ખબર જ હોવી જોઈએ કે કઈ રીતે આપણે ભગવાન છે આ ભગવદ ગીતામાં જ્ઞાન આપણને ધીમે ધીમે ઉચ્ચતર જ્ઞાન આપી રહ્યા છે. તો તમારું ઇનપુટ મારે જોશે. તમે કોઈ પણ કહી શકો છો કે પહેલા 6 અધ્યાયમાં આપણે શું આપણને ખરેખર કર્મો દ્વારા આપણે શું કરવાનું હતું, અને પછી ભક્તિ દ્વારા શું કરવાનું છે, અને હવે આવે છે જ્ઞાન યોગ. બરાબર? ચલો, કોઈ બી બોલી શકો છો. પહેલા 6 અધ્યાય શેના હતા? કર્મયોગ. કર્મયોગ. હા, તો કર્મયોગ ભગવાને શું કામ પહેલા આપ્યો, અને એના દ્વારા આપણે શું સમજવાનું છે? કર્મયોગ દ્વારા કર્મયોગ દ્વારા આપણે એ સમજી કે હું કોણ છું અને મારું કર્તવ્ય શું છે. આપણી જીવની જે સ્થિતિ છે ને, કર્મયોગ સૌથી પહેલા શું કામ આપ્યો ભગવાને? કે ભગવદ ગીતાના જે 5 વિષય છે એમાંથી એક જ વસ્તુ એવી છે કે જે આપણા હાથમાં છે, અને એ છે કર્મ. તો એ કર્મ દ્વારા આપણે પોતાની કેવી સ્થિતિ ઉત્પન્ન કરીએ કે જેનાથી આપણે પરમેશ્વરને સમજી શકાય, આપણે લાયકાત કરી શકાય. તો એટલા માટે કે એવા કર્મ કરીએ કે એ કર્મથી આપણે એવી સ્થિતિ ઉત્પન્ન કરી શકીએ કે જેનાથી આપણે ભક્તિ યોગ તરફ પ્રયાણ કરી શકીએ. એટલે 7 થી 12 અધ્યાય છે એ ભક્તિ યોગના છે. અચ્છા, ભક્તિ યોગ હવે એમાં ઇમ્પોર્ટન્ટ શું હતું? ભક્તિ યોગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે ભક્તિ યોગ? યસ, બોલો. ભક્તિ યોગ. ભગવાન કોણ છે એ જાણવા. યસ, ભગવાન કોણ છે જાણીએ આપણે. 7 થી 12 અધ્યાયમાં બધું જ આવી ગયું આપણે બધું. બરાબર? ભગવાનનું, પરમેશ્વરનું ઐશ્વર્ય. બરાબર? બોલો બોલો. એમાં ભગવાનને તત્વ જાણવાનું છે અને પરમેશ્વરની શક્તિઓ જાણવાની છે, અને ભગવાનનું વિશ્વરૂપ દર્શન અને અનન્ય ભક્તિ નું મહત્વ. અનન્ય ભક્તિ નિરૂપણ છે 7 થી 12 અધ્યાયમાં છે. બરાબર? તો શા માટે ભગવાને 7 થી 12 અધ્યાય ભક્તિ યોગમાં ભગવાન પોતે કહે છે કે તમે મારી અનન્ય ભક્તિ કરો? ભગવાન પોતે આવીને કહી ગયા. પછી આપણે ભક્તિ નથી કરતા તો ભગવાન આપણને લોભામણી, આમ જેને કહેવાય લલચામણી બધી વસ્તુ આપે છે. ભગવાન શું કહે છે કે ન તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક. બરાબર? યદ ગત્વાન નિવર્તન તે તદ્ધામમ પરમમ. ભગવાન શું કહે છે? મારું ધામ એવું સરસ છે, બરાબર, કે અહીંયા સૂર્યચંદ્રની જરૂર નથી. ભગવાન છે આવી જાહેરાત શું કામ કરે છે? અનન્ય ભક્તિ કરવાનું શું કામ કે છે? કેમ 7 થી 12 ભગવાને 6 અધ્યાયમાં કન્ટિન્યુઅસ એમના વિશે જ્ઞાન આપ્યું આપણને? કઈક ઉદ્દેશ તો હશે ને, ભગવાનની કઈક ઈચ્છા તો છે ને. આપણે ભૌતિક જગતમાં અટવાયેલા ના રહીએ એટલા માટે. માતાજી, હરી બોલ. બહુ સરસ. આપણે બધા લઈ શકીએ ને, જે રીતે આપણે મમ્મીઓ હોઈએ, છોકરાને ભણવું જરૂરી છે, તેને સમજાવ ના સમજે તો આપણે એને લાલચ આપીએ કે હું તને ફરવા લઈ જઈશ, તને આ અપાવીશ. રીતે ભગવાન લલચાવે. હા, ભગવાન ભગવદ ગીતામાં 7 થી 12 અધ્યાયમાં અનેક જગ્યાએ પોતાની ઐશ્વર્ય બતાવે. 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં થોડું, પછી 10મા અધ્યાયમાં ઘણું બધું આપણને એમનું ઐશ્વર્ય બતાવે છે. ભગવાન પોતે કહે છે
તમે મારી પાસે આવો, તમે મારી પાસે આવો. તો શું ભગવાનને આપણે એટલી બધી જરૂર છે? હે, એવું છે ભગવાન પાસે ભક્તો ખૂટી રહ્યા છે? ના, એવું બિલકુલ નથી. માતાજી. ના, યસ પ્રભુજી, કે આપણા કરતા ભૌતિક જગત કરતા 3 ગણું મોટું આધ્યાત્મિક જગત છે. ભૌતિક જગતના જીવોની વાત કરીએ આપણે, બરાબર, તો એક ખાબોચિયું હોય ને, કોઈ ખાબોચિયું હોય તમારા ઘરની આજુબાજુ, થોડુંક ખાબોચિયું ભરેલું હોય પાણીનું, બરાબર, કોઈ બી પાણીનું, એની અંદર જે કીટાણુઓ કે જીવાણુઓ કે જે બી કંઈ હોય જીવાતો, એ આખી પૃથ્વી ઉપર મનુષ્યની વસ્તી થાય ને, પશુની વસ્તી થાય ને, એના કરતા કેટલાય વધારે જીવ તો એટલા ખાબોચિયામાં હોય છે. જસ્ટ ખાલી તમને હું કલ્પના કરવાનું જ કહું છું કે આ પૃથ્વી ઉપર જીવોની સંખ્યા કેટલી બધી છે ને, કે આની ઇવન આપણે આપણા શરીરની વાત કરીએ કે આપણા શરીરની અંદર આરબીસી, રેડ બ્લડ સેલ્સ છે, વ્હાઇટ બ્લડ સેલ્સ છે, બરાબર, તો એક સેલ છે ને, એ એક જે કોષ છે, એક સેલ છે, એની અંદર એક જીવ છે, બરાબર. તો આપણા શરીરમાં કરોડો જીવ છે. વિચાર કરો, એક શરીરમાં કરોડો જીવ છે, એક ખાબોચિયામાં કરોડો જીવ છે, તો એક પૃથ્વી ઉપર કેટલા જીવ હશે? ખાલી કલ્પના જ કરવાની છે. તો આ જીવની જે આપણે કરીએ, પછી વનસ્પતિ આવી ગયું, બધું જ આવી ગયું. જીવની વાત કરીએ તો આપણે, તો આના કરતા 3 ગણું મોટું તો આધ્યાત્મિક જગત છે, અને 3 ગણા જીવ આધ્યાત્મિક જગતમાં છે. ભગવાન પાસે આપણા જેવાની કઈ જરૂર નથી. આપણે તો પતિત જીવ છે, આપણે તો કહીએ છીએ, બરાબર, આપણે ક્ષણે ક્ષણે બોલીએ છીએ તો પાપ થાય છે, ચાલીએ છીએ તો પાપ થાય છે, આપણે એટલા બધા પતિત જીવ છીએ, છતાં પણ ભગવાન આપણને બોલાવે છે. શું કામ? ભગવાન આપણને પ્રેમ કરે છે. ગમે તેવા છીએ આપણે મળના કીડા હશું ને તોય ભગવાન આપણને પ્રેમ કરે છે. એટલા માટે આ મનુષ્ય જીવન જયારે આપણને મળે છે, તો એના એક તક મળી છે, તો તકનો આપણે લાભ લેવો જોઈએ. નહીતર પછી ભગવાન કઈ આપણને રૂબરૂ તો આવીને કહેવાના જ નથી કે તું મારી પાસે આવ, બરાબર. તો ભગવાન આ રીતે 12મા અધ્યાયમાં જીવ છે પોતાની સ્થિતિ ભૂલી ગયો છે, ભગવાનને ભૂલી, ભગવાનનો વિદ્રોહ કરીને આવી ગયો છે, અને એનું જે દુઃખનું કારણ છે એ જ છે કે ભગવાનને ભૂલી ગયો છે. ઈચ્છાઓ તો છે જ, બરાબર છે, પણ મેઇન કારણ છે એ ભગવાનને ભૂલી ગયો છે, બરાબર. અને ભગવાન 7મા અધ્યાયમાં સમજાવે છે કે એ ચતુર્વિદ્યા ભજન્તે મામ, જે 4 પ્રકારના લોકો છે, દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની, કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે છે તો મને ગમે છે. દુઃખ કરીને આવે છે, ધન જોઈને આવે છે, તો પણ કોઈને ધન પ્રાપ્ત કરવું હોય તો પણ ભગવાન પાસે જાઓ, ભગવાનને ગમે છે. બીજા પાસે જવું એના કરતા ભગવાન પાસે જવું ભગવાનને ગમે છે. 12મા અધ્યાયમાં ભગવાનને શું પ્રિય છે એ પણ આપણે જોયું, બરાબર. અને ભગવાન આપણને વારંવાર સમજાવે છે, તમે બધા મારી પાસે આવી જાઓ, બરાબર. પછી આપણે 13મા અધ્યાયમાં ગઈકાલે સમજ્યા આપણે કે શા માટે જ્ઞાન યોગ આપ્યો, તો આપણે એ પણ સમજ્યા કેમ જ્ઞાન યોગ આપ્યો, કે આ શરીરથી ભગવાનની ભક્તિ કરવાની છે, બરાબર. તો એટલા માટે 13, 14, 15, 16 આ બધા જે અધ્યાય છે, બરાબર, એ બધા અધ્યાયમાં ભગવાન આપણને સમજાવવા માંગે છે કે આપણું શરીર છે એ કેવી રીતે બને છે, બરાબર. આપણે આ ભૌતિક જગતમાં કેવી રીતે ફસાયા છીએ, બરાબર. કેવા કેવા ગુણો હોય છે કે જે દેવી કહેવાય, આસુરી કહેવાય, કેવું આપણે જીવન જીવવું જોઈએ, શું ખાવું જોઈએ, કેવું સૂવું જોઈએ, આ બધું ભગવાન છે આપણને આ 13 થી 18 અધ્યાયમાં સમજાવે છે. તો ગઈકાલે અર્જુને 6 પ્રશ્ન કર્યા, પ્રકૃતિ શું, પુરુષ શું, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય. તો આ બધું આપણે ગઈકાલે સમજી ગયા. તો ટૂંકમાં કોઈને કેવું હોય તો ક્ષેત્ર એટલે શું? ક્ષેત્ર શું છે? કર્મનું ક્ષેત્ર, એટલે કે આ શરીર, બરાબર છે. ક્ષેત્ર એટલે કે આ શરીર. ક્ષેત્રજ્ઞ એટલે આ શરીરનો જાણકાર. તો ક્ષેત્રજ્ઞ કેટલા છે? 2. એક આપણે લોકલ અને બીજું યુનિવર્સ, કે આપણે પોતે જાણીએ છીએ આપણા શરીરને, અને બીજું ભગવાન જાણે છે, બરાબર. હવે આપણે આપણા શરીરને પૂરેપૂરું જાણતા નથી, એ પણ આપણે ગઈકાલે જોયું, બરાબર. જ્ઞાન અને જ્ઞેય. તો જ્ઞાન કોને કહેવાય? ભગવાન આપણને એ પણ સમજાવે છે કે જ્યારે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, બરાબર, એ બંનેને જે કોઈ જાણી જાય છે એને જ્ઞાન કહેવાય છે. અને જ્ઞાનની અંદર ભગવાને આપણને 8 થી 12 અધ્યાયમાં ટોટલી જ્ઞાન કોને કહેવાય એ આપણને ભગવાન સમજાવી. ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન આ વસ્તુ આપણે ગઈકાલે સમજી ગયા, બરાબર. પછી જ્ઞેય વિશે પણ આપણે સમજ્યા. શું સમજ્યા? કે જ્ઞાન એટલે કે જે આપણું જ્ઞેય છે, જ્ઞાન જે છે, બરાબર, એ જ્ઞાન જે આપણે અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છીએ, તો આપણે તે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, બરાબર. તો આપણને તો ખબર છે કે મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, આ બધાને ક્યાં જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર પડી હતી?
બરાબર છે ને? એ લોકો ક્યાં L1 L2 કરવા ગયા હતા, બરાબર? તો એમને તો જે જ્ઞાનનો ઉદ્દેશ છે એ ખબર છે. અંતિમ ગોલ શું છે? તો કે ભગવાનને જાણવા, ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો અને આપણે એમનો પ્રેમ પ્રાપ્ત કરવો, બરાબર? તો એ લોકોને તો આ ખબર જ હતી, આપણને હજી આ ખબર નથી. ઘણા એમ કે છે કે ના, અમને તો ખબર છે કે હા આપણો અંતિમ ગોલ તો શું છે એમ. તો હું તમને કહું કે ઘણા લોકો એવા હોય છે કે એ લોકોને ખબર છે કે ડાયાબિટીસ છે એમને, બરાબર? તો ડાયાબિટીસ છે તો અમુક વસ્તુ ન ખાવી જોઈએ, તો પણ એ લોકો ખાતા હોય છે. તો મનુષ્ય એક એવું પ્રાણી છે, એને ભગવાને બુદ્ધિ આપી છે, બરાબર? પણ એ બુદ્ધિને, એ જે ભૌતિક બુદ્ધિ છે એને આધ્યાત્મિક કરવાનો પ્રયત્ન કરતો જ નથી. અને એના કારણે એની જે બુદ્ધિ છે એ બુદ્ધિ છે એ ભૌતિક જ રહે છે. ભૌતિક બુદ્ધિથી ક્યારેય આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય નહીં. અને એ રીતે આપણે આ જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરશું તો થોડીક બુદ્ધિ છે એ શું થશે? ભૌતિકમાંથી આધ્યાત્મિક થશે. જ્યાં સુધી બુદ્ધિ આધ્યાત્મિક નહીં થાય ત્યાં સુધી આપણે ક્યારેય ભક્તિમાં આગળ પ્રગતિ કરી શકીશું નહીં. તો આપણે 20 શ્લોકથી આપણે 19 શ્લોક સુધી આપણે જોયું હતું કાલે, તો આજે આપણે 20 શ્લોકથી જોશું આગળ, બરાબર? આપણે ગઈકાલે આ બધું સમજી ગયા, બરાબર? હવે કોઈને જો આ 13મા અધ્યાયથી થોડુંક ડિફિકલ્ટ ભગવદ ગીતામાં સમજવાનું આવી રહ્યું છે, તો કોઈને કઈ પણ પ્રશ્ન થતો હોય તો ચોક્કસથી પૂછી લેજો, કારણ કે પછી તમે લેવલ 3માં જશો તો લેવલ 3માં ગીતા નહીં આવે, બરાબર? લેવલ 4માં તમને કોઈ સમજાવશે નહીં ને ડાયરેક્ટ તમારે પ્રેઝન્ટેશન આપવાનું થશે. તો એ વખતે તમને ક્યારેય જેને કહેવાય કે કોઈ જવાબ આપશે નહીં. થોડુંક બી ડાઉટ હોય, બરાબર, કે આ ક્ષેત્ર એટલે શું, ક્ષેત્રજ્ઞ એટલે શું, કર્મક્ષેત્ર શું છે, બરાબર? તો એ બધું તમે અત્યારે પૂછી શકો છો, બરાબર? આપણે ગઈકાલે બહુ સરસ વાત કરી હતી, બરાબર? અન્નમય, પ્રાણમય, જ્ઞાનમય, વિજ્ઞાનમય અને આનંદમય. યસ પાર્વલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા, હા, એટલે ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે માતાજી શરીરનો જાણકાર એટલે કે આત્મા. શરીરને આ કોણ જાણે છે? આ આત્મા. બીજું કોણ જાણે છે? પરમાત્મા. આત્મા. પરમાત્મા છે એ એક વ્યક્તિને જાણે છે પણ બધાને જાણે છે, બરાબર? આપણે કાલે સમજ્યા હતા કે ભગવાન છે એ દરેકે દરેક જીવમાં પરમાત્મા તરીકે નિવાસ કરે છે. તો ભગવાન છે ને, ભગવાનને દરેકે દરેક વ્યક્તિની ખબર છે. આપણને ખાલી આપણી જ ખબર છે. આપણે ક્ષેત્રજ્ઞ કહેવાઈએ અને આપણે પણ ક્ષેત્રજ્ઞ કહેવાઈએ, પણ ભગવાન પણ ક્ષેત્રજ્ઞ. આપણે એ પણ કાલે જોયું. જો તમને તફાવત અત્યારે બતાવો હમણાં કે ભગવાન છે એ કોણ છે? ભગવાન વિભુ છે અને આપણે અણુ છીએ, બરાબર? એ સ્લાઇડ લઈ લો તમને. હા, હરે કૃષ્ણ માતાજી. હા, તમે એ સ્લાઇડ તમે આપી દો. તમને કદાચ જો આત્મા સ્લાઇડ દેખાય છે પાર્વલ માતાજી? આત્મા પરમાત્મા વિશે, બરાબર? તો આ આત્મા છે, બરાબર, એ શરીરને જાણે છે અને પરમાત્મા છે એ બધાને જાણે છે. પરમાત્મા એ વિભુ છે, આત્મા છે અણુ છે. કેવો અણુ છે? તો કે એ જે વાળનો અગ્રભાગ હોય, વાળનો જે ટોચ હોય એના 10,000માં ભાગ ગણો છે એનું આત્માની સાઈઝ છે. કેટલો સૂક્ષ્મ છે, બરાબર? ભગવાન વિશાળ છે. ભગવાન આપણને, તમે અધ્યાયમાં સમજી ગયા, એની વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ભગવાને, બરાબર? કેટલું મોટું વિરાટ સ્વરૂપ છે ભગવાનનું. તો ભગવાન છે વિભુ છે અને આપણે છે અણુ છે. આપણે ખાલી આપણને પૂરું જાણતા નથી. અચ્છા, આપણને ખબર છે કે આપણા શરીરમાં કેટલા લીટર પાણી છે? અત્યારે હાલમાં નથી ખબર ને. આપણા શરીરમાં કેટલું બ્લડ છે, બરાબર? તો એ આપણે પૂરેપૂરું જાણતા નથી, ભગવાનને બધી ખબર છે. પછી આપણે ખેતરનું એક્ઝામ્પલ લેતા હોય છે કે એક ખેતર હોય તો વ્યક્તિને પોતાના ખેતર વિશે ખબર હોય, પણ સિટી સર્વેની ઓફિસ છે, બરાબર, જે ગવર્મેન્ટની બધી જે ઓફિસ હોય ત્યાં એ લોકોને બધી જ ખબર હોય. સેમ રાજા હોય એને બધી ખબર હોય અને જે નાગરિક હોય એને ખબર હોતી નથી. પછી આપણે છે એ આપણે જેને કહેવાય કે ગૌણ છે, ભગવાન છે મુખ્ય છે, બરાબર? આપણે આપણા નિયંત્રણતા નથી. આપણે જે થોડું ઘણું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. આપણને ભૂખ લાગે છે, આપણને ઊંઘ આવે છે, તો એની પર કંટ્રોલ થાય છે? નથી થતો આપણો, બરાબર? તો ભગવાન છે એ ભગવાન આપણા ગુરુ છે, ભગવાન આપણા માલિક છે અને આપણે એમના સેવક છીએ. જીવાત્માઓ, મેં તમને અત્યારે કીધું, અસંખ્ય જીવાત્માઓ છે ત્યારે આપણે વાત કરીએ, બરાબર, પૃથ્વી પર. તો ભગવાન તો એક જ છે હંમેશા. બધા કોઈ બી તમે ધર્મમાં જાઓ તો શું કે ઈશ્વર તો એક જ છે. તો પરમાત્મા, પરમેશ્વર હંમેશા એક હોય, બરાબર? એ આપણે ગઈકાલે સમજી ગયા. હવે આજે આપણે, તમે ગઈકાલે એ પણ સમજ્યા કે કોઈ વ્યક્તિ છે સ્ટાર્ટિંગમાં કેવી ચેતનામાં હોય છે? તો કે અન્નમય ચેતનામાં, પછી પ્રાણમય ચેતનામાં, બરાબર, પછી જ્ઞાનમય, વિજ્ઞાનમય અને પછી આનંદમય ચેતનામાં.
વ્યક્તિ હોય છે એ ધીરે ધીરે પ્રગતિ કરે છે. આપણો જ્યારે જન્મ થાય છે તો આપણને કોઈ જ્ઞાન હોતું નથી, પણ ધીરે ધીરે આપણને થોડું જ્ઞાન આવતું જાય છે. પણ આ ભૌતિક દુનિયામાં આપણને આધ્યાત્મિક જ્ઞાન કોઈ આપતું નથી. કોઈ સ્કૂલ કોલેજમાં કોઈ આપે છે આપણને જ્ઞાન? મને આપણે એવું કહો કે આપણને ક્યારે કોઈ સ્કૂલમાં આવું આત્મા વિશે સમજાવ્યું? ક્યારે કોઈ સ્કૂલમાં આપણને કોઈ એવું કીધું કે હા આત્મા છે, શરીરમાં છે, એના કારણે આત્મા છે, એના કારણે આપણે બધું કરી શકીએ છીએ, ચેતના છે આત્માના કારણે છે? આપણને કોઈ સમજાવ્યું નહીં. ફક્ત ને ફક્ત આ આપણે આધ્યાત્મિક જ્ઞાન લેવા આવીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે ખરેખર આ શરીર એ તો એ આત્માનું વસ્ત્ર છે. આપણે સમજીએ છીએ ને કે આ શરીર છે એ તો આત્માનું વસ્ત્ર છે. કોઈ આત્મા છે એને કીડીનું ખોળિયું પહેર્યું છે, કોઈ હાથીનું ખોળિયું પહેરેલું છે, બરાબર? જેવી રીતે આપણે આ વસ્ત્ર બદલીએ છીએ એમ આત્મા છે એ વસ્ત્ર બદલે છે, બરાબર? આપણે ક્યાં શીખી ગયા? બીજા અધ્યાયમાં શીખી ગયા, બરાબર? કે આ દેહ છે, બરાબર? આ દેહ છે એ દેહ એટલે કે આ શરીર છે એ તો આત્માનું વસ્ત્ર છે. જેવી રીતે આપણે રોજ કપડાં બદલીએ છીએ એવી રીતે આ આત્મા પણ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. કયો શ્લોક આવે છે? કોઈને યાદ આવે છે? જેવી રીતે આપણે વસ્ત્ર બદલીએ છીએ એવી રીતે આ આત્મા છે એ શરીર બદલે છે. હરે કૃષ્ણ વાંસાણી જીર્ણાની યથા વિહાય ભવાની ગૃણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દે. બરાબર? ભગવાને આપણને સમજાવી દીધું કે આપણે તો આ જો જ્યારે કોઈ શરીર છે એ વૃદ્ધ થાય છે અને પછી જ્યારે આ શરીર છોડી દે છે તો તરત એને નવું શરીર મળે છે. અને ત્યારે નવું શરીર તો કેવું હોય? બાળકનું હોય. કે કોઈ બી જીવ હશે તો એ બાળક હશે તો નવું શરીર, મસ્ત શરીર મળશે. ભગવાન એવું સમજાવે છે કે જ્યારે કોઈ આપણા જે ઘણા બધા એવું થાય છે કે આપણા વડીલો જ્યારે મૃત્યુ પામે છે તો આપણને બહુ દુઃખ લાગે છે. તો ભગવાન ત્યારે શું કે છે? દુઃખ લાગવાની કઈ જરૂર નથી, બરાબર? કારણ કે એ જે આત્મા છે, બરાબર, એને તો શરીર બદલ્યું છે એવું ભગવાન આપણને સમજાવે છે. આ બધું આપણને કોઈ જ્ઞાન ક્યારે સ્કૂલમાં મળ્યું નથી. ફક્ત ને ફક્ત આપણને આધ્યાત્મિક જગતની અંદર, આધ્યાત્મિક વિજ્ઞાનની અંદર આપણે આ ગુરુ શિષ્ય પરંપરામાં જ્યારે જ્ઞાન લઈએ છીએ ત્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાન શું કહે છે? આ પ્રમાણે ભગવાને શું સમજાવ્યું? જ્ઞાન અને જ્ઞેય એ ભગવાન કહે છે કોણ સમજી શકશે? તો ફક્ત ને ફક્ત મદભાવાય ઉપદ્યતે. ભગવાન કહે છે જે લોકો મદભક્ત એ તદ્વૈજ્ઞાન. ભગવાન કહે છે કે મારા ભક્તો છે ને એ જ આ મારા વિજ્ઞાનને સમજી શકશે, બરાબર? મદભક્ત એતદ વિજ્ઞાય. કે જ્યારે કોઈ વ્યક્તિ મારો ભક્ત બનશે ને અથવા તો ભક્ત બનવાની કોશિશ પણ કરશે ને તે મારા સ્વરૂપને સમજી શકશે. બાકી કોઈ સમજી શકવા સમર્થ નથી. ભગવાન ચોખ્ખી ના પાડે છે. તો પછી કોઈ વ્યક્તિ એમ કે હું કોઈ બુક વાંચીને અથવા તો હું મારી રીતે હું ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ તો એ બધું ખૂબ અઘરું છે. આપણે વારંવાર L1 L2 કરશું ત્યારે આપણને આ ખબર પડશે. તો આપણે અર્જુનજીના જે પ્રશ્ન છે, બરાબર, એમાં આપણે પ્રશ્નમાં ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય એ આપણે સમજી ગયા. અને હવે 20મા શ્લોકથી ભગવાન હવે પ્રકૃતિ અને પુરુષ વિશે સમજાવે છે. તો આપણે કાલે પ્રશ્ન કર્યો હતો કે ભગવાને અર્જુનજીના પ્રશ્ન હતા કે પેલા પ્રકૃતિ અને પુરુષ વિશે ભગવાન સમજાવો, પણ ભગવાને તો પેલા ક્ષેત્ર વિશે સમજાવ્યું. તો એનું કારણ પણ આપણે કાલે સમજી ગયા કે કેમ આવું થયું હતું. ભગવાને પેલા આ શરીર વિશે જ્ઞાન આપ્યું અને હવે ભગવાને પ્રકૃતિ વિશે સમજાઈ રહ્યા છે. તો શું કામ આવું કર્યું ભગવાને? ભગવાને એટલા માટે કર્યું કે આ શરીર વિશે આપણે સમજીશું, બરાબર, તો જ પછી પ્રકૃતિ વિશે સમજવાની, ભગવાન વિશે સમજવાની થોડીક આપણને સમજણ શક્તિ આવશે. તો ભગવાન અહીંયા વિશ્વાસમાં કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે આ ભૌતિક પ્રકૃતિ અને જીવ છે એ અનાદિ છે. હવે કેમ સમજી શકો? અનાદિ એટલે શું? કે જેની ઉત્પત્તિ ક્યારે થઈ છે એ ખબર નથી. તો વૈજ્ઞાનિકો આ શોધ સંશોધન કરી જ રહ્યા છે કે આ જીવ ક્યારે ઉત્પન્ન થયો, આ પ્રકૃતિ ક્યારે ઉત્પન્ન થઈ. તો ભગવાન શું કહે છે કે આ ભૌતિક પ્રકૃતિ છે ને એ અને જીવ બંને અનાદિ છે. ચલો કેવી રીતે સમજીશું આપણે બંને અનાદિ છે? અનાદિ એટલે કે
આદિ નથી, એટલે એનો અંત, જેની શરૂઆત નથી. આદિ એટલે શરૂઆત, બરાબર. તો કે જીવોની અને પ્રકૃતિ ક્યારે ઉત્પન્ન થયા છે, બરાબર, એ કોઈને ખબર નથી. કોઈ કરતા કોઈ શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે જ નહીં કે આ ટાઈમે જીવની ઉત્પત્તિ થઈ, બરાબર. આ ચક્ર ચાલ્યા જ કરે છે. સતયુગ, કલયુગ, દ્વાપર, ત્રેતા, ભૌતિક જગતનું બનવું, ભૌતિક જગતનું સંહાર કરવું, એ ચાલ્યા જ કરે છે. આ પ્રોસેસ ક્યારે બંધ થતી નથી. તમે 8મા અધ્યાયમાં સમજી ગયા છો, બરાબર. તમને 4થા અધ્યાયમાં સમજાવ્યું છે કે કઈ રીતે આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, કઈ રીતે ભગવાન છે આ સૃષ્ટિ. ચલો, કોઈને ખબર છે કે આ ભૌતિક જગત નિર્માણ કેવી રીતે થાય છે? જો એ નહીં સમજાય પડે તો તમને આ શ્લોક જ નહીં સમજાય. કેવી રીતે ભૌતિક પ્રકૃતિ અથવા તો આ ભૌતિક જગત બને છે? ભગવાનના શ્વાસોશ્વાસ દ્વારા માતાજી. હરી બોલ, બહુ સરસ. સૌથી આપણે સમજી ગયા કે ભગવાન છે. ભગવાનમાંથી સૌથી પહેલા લેફ્ટ સાઈડમાંથી રાધા રાણી, રાઈટ સાઈડમાંથી બલરામજી, બરાબર. બલરામજીમાંથી પ્રથમ ચતુર્વ્યુહ, પછી પ્રથમ ચતુર્વ્યુહમાં શંકર્ષણમાંથી નારાયણ, પછી દ્વિતીય ચતુર્વ્યુહ. દ્વિતીય ચતુર્વ્યુહમાંથી જે શંકર્ષણ છે એમાંથી 3 પુરુષોત્તમ, બરાબર. સૌથી પહેલા મહાવિષ્ણુ. મહાવિષ્ણુના રોમ છિદ્રમાંથી અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. દરેકે દરેક બ્રહ્માંડની અંદર ભગવાનનું બીજું રૂપ કયું છે? ગર્ભોદક્ષ તરીકે ભગવાન એમાં પ્રવેશ કરે છે. એ આખા બ્રહ્માંડને ભગવાન પોતાના પરસેવાથી ભરી દે છે, બરાબર. એને કહેવાય છે ગર્ભોદક જળ. એ ગર્ભોદક જળમાં ભગવાન શયન કરે છે અને એમાં નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. પછી બ્રહ્માજી છે એ 14 લોકનું નિર્માણ કરે છે. પછી ભગવાન જીવોને સ્થાપિત કરે છે. એ દરેકે દરેક જીવમાં ભગવાન પરમાત્મા રૂપે નિવાસ કરે છે. એને કહેવાય શિરોદક્ષ, બરાબર છે. તો આ બ્રહ્માંડ છે, એક બ્રહ્માંડ છે. એ એક બ્રહ્માંડની અંદર 14 લોક છે, બરાબર. એ 14 લોકમાં પૃથ્વી છે 7મા લોક ઉપર છે. અને એવી રીતે ભૌતિક પ્રકૃતિ એટલે કે એવું નહીં કે ખાલી પૃથ્વી ઉપર જ છે, બરાબર. સ્વર્ગમાં પણ આ બધી વનસ્પતિ, સ્વર્ગમાં પણ ગાય, હાથી, ઘોડા, મોર, પક્ષી બધું જ સ્વર્ગમાં પણ છે. દરેકે દરેક ગ્રહની અંદર ભગવાને જે આ ભૌતિક પ્રકૃતિ છે એ દરેકે દરેક ગ્રહમાં એ પ્રમાણે એના એટમોસ્ફિયર પ્રમાણે હોય છે. સૂર્યમાં, ચંદ્રમાં પણ જીવો છે. આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા તો મને તમે એમ કહેશો કે આપણે તો વૈજ્ઞાનિકો તો ચંદ્ર પર પહોંચી ગયા, તો એમને તો કંઈ દેખાયું નહીં, કેમ એવું થયું? આપણે ચંદ્ર પર પહોંચી ગયા, ચંદ્રની ધરતી પર પગ પણ મૂકી દીધો, છતાં પણ હજી આપણને તો આપણે જઈએ છીએ તો આપણને તો એ માટી દેખા જ મળે છે. યસ જૈન પ્રભુજી. માતાજી તમારો અવાજ બરાબર નથી આવતો પ્રભુજી, નેટવર્ક બરાબર નથી. નેટવર્ક નીકળી ગયું એટલે કોસ આપો. હા હા હા, બોલો, આવે છે વાત પ્રભુજી, આવે છે, બોલો બોલો. co-host માંગે છે, એમનું નેટવર્ક ગયું હતું ને એટલે. ઓકે ઓકે ઓકે, હેન્ડ રેઝ કરી દો પ્રભુજી. હા, હવે મને કોઈ કહેશે કે આપણે ચંદ્ર ઉપર તો પહોંચી ગયા, હવે શાસ્ત્રો તો એવું કહે છે કે ચંદ્ર ઉપર પણ જીવ છે. આપણે જેવું જેવું જગત, જેવું સ્વર્ગ છે, બરાબર, જેવી રીતે પૃથ્વી છે, સૂર્ય છે, બધી જગ્યાએ બધું જ છે. અલગ અલગ પ્રકારના જીવો ત્યાં છે, પણ આપણને દેખાણા નહીં. યસ નીલાંબરી દયાનતા માતાજી. હરે કૃષ્ણ માતાજી, ત્યાં સૂર્ય પર અને ચંદ્ર પર જીવન છે, પણ એ માટેનું આપણી પાસે શરીર નથી. યસ, શરીર નથી. પછી પણ હું મારો પ્રશ્ન એમ છે માતાજી કે આપણા બધા મનુષ્યો ચંદ્ર પર પહોંચી ગયા પણ એમને કઈ દેખાણું કેમ નહીં? પ્રભુ માતાજી હરે કૃષ્ણ માતાજી. માતાજી, જ્યાં સુધી આપણું જીવન અંધકારમય હશે ને ત્યાં સુધી આપણને કઈ નહીં દેખાય. જ્યારે આપણા શરીરની અંદર પ્રકાશમય થશે ને ત્યારે આપણને દેખાય. માતાજી, કેવી રીતે સમજી શકાય એમ છે. યસ યસ, થોડા નજીક છે જવાબ. થોડાક જવાબ નજીક છે. ગુરુ, આપણા ગુરુદેવ હોય ને જ્યારે કે આપણી ઉપર જ્યારે કૃપા કરે કે એની કૃપા એવી થાય ને તો જ આપણે આ બધું સમજી શકીએ અને તો જ આપણે જોઈએ. જેમ કે દિવ્ય દ્રષ્ટિ આપી હતી સંજયને,
તો હમ. ઈ બધું જોઈ શકતા હતા. બીજા બધા ઉભા જ હતા બાજુમાં, પણ કોઈને દેખાતા નહોતા ભગવાન. એવી રીતે કે જ્યારે આપણે એવો પ્રકાશ થાય ને તો જ આપણે જોઈ શકીએ, છતાં હોય છતાં આપણે જોઈ નથી શકતા. યસ હરે કૃષ્ણ. યસ જૈન પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. આપણે બધા માયાના આવરણ નીચે છીએ એટલા માટે. યસ અનમ્યુટ કરજો માતાજી. હરે કૃષ્ણ. જો આપણને બધાને ખબર છે રાવણે પણ સ્વર્ગની સીડી બનાવી હતી, બરાબર ને? અને સ્વર્ગ સુધી ઈ પોતાના બળે, આપણે વૈજ્ઞાનિકોને પ્રભુપદ આ વૈજ્ઞાનિકો બહુ જ કટાક્ષ કરતા હતા કે તમે તમારા જાત બળે બધું કરવા પ્રયત્ન કરી રહ્યા છો. આ ભૌતિક જગતની અંદર ભૌતિકતાથી ભૌતિક જ્ઞાનથી તમે બધું પ્રાપ્ત કરવા કોશિશ કરો છો, પણ એ જેને કહેવાય ને કે અંધારામાં તીર મારવા જેવું છે કે જ્યાં સુધી આપણી લાયકાત નથી થતી ને, ભગવાન પોતે એમ કહે છે કે તમારી લાયકાત હશે તો જ હું તમને પ્રાપ્ત કરી શકીશ, તમે મને પ્રાપ્ત કરી શકશો, બરાબર છે? તો જ્યાં સુધી આપણામાં એવી ક્વોલિટી જ નથી, આપણામાં એવી લાયકાત જ નથી, બરાબર, કે ભૌતિક જ્ઞાનથી આ ચંદ્ર છે એ આધ્યાત્મિક જગતની અંદર છે, આમ ભૌતિક જગતમાં છે, પણ ત્યાં પહોંચવું હોય તો આ ભૌતિક શરીરથી નથી પહોંચી શકાતું, બરાબર? એના માટે જેવી રીતે સ્વર્ગમાં પ્રાપ્ત કરવા માટે પુણ્ય કર્મ જોઈએ આપણા, અને એ પુણ્ય કર્મ કરીએ તો સ્વર્ગ મળે, સેમ એવી રીતે ચંદ્ર ઉપર પહોંચવા માટે આપણે એવા કર્મ કરવા પડે, એવી લાયકાત પ્રાપ્ત કરવી પડે, તો જ આપણે ચંદ્ર ઉપર જઈ શકીએ, અને ચંદ્ર પર ગયા પછી ત્યાં બધી ઐશ્વર્ય ભોગવી શકીએ આપણે, બરાબર છે? તો આપણા વૈજ્ઞાનિકો જાય છે તેને માટે ત્યાં ચંદ્ર પર ખરેખર છે, પણ આપણી પાસે એ દ્રષ્ટિ નથી, હજી એવી દ્રષ્ટિ આપણી પાસે લાયકાત નથી કે આપણે ત્યાં જોઈ શકીએ, બરાબર છે? આપણને અત્યારે પણ સ્વર્ગમાંથી દેવો બધું ત્યાંથી એ લોકોની પાસે એટલી દ્રષ્ટિ છે કે એ લોકો ત્યાંથી બધું જોઈ શકે છે. ધ્રુવ લોકમાંથી ધ્રુવ મહારાજ છે, ધ્રુવ મહારાજને સ્વર્ગનું બધું દેખાય છે, બરાબર? સ્વર્ગ લોકની ઉપર ધ્રુવ લોક છે, તો એમને બધું દેખાય છે, પછી સ્વર્ગના લોકોને ધ્રુવ લોક નથી દેખાતું. જો આ બધી વસ્તુ છે એ આપણા પોતાના જે બધા કર્મ છે એ કર્મ પ્રમાણે આપણને દરેક આપણને પોઝિશન મળે છે. સેમ દાખલા તરીકે આપણે ભૌતિક જગતમાં પટ્ટાવાળો હોય, બરાબર છે, તો પટ્ટાવાળાને કોઈ દિવસ ડોક્ટરની અથવા તો કોઈ બોસની પદવી મળી જશે? એના માટે એટલું ભણવું પડશે ને, ભણ્યા પછી એને એની જોબ મેળવવી પડશે, ત્યારે એને પોસ્ટ મળશે ને. તો સેમ આપણે આ ભૌતિક જગતમાંથી આપણે એ જગતમાં, નો ડાઉટ કે ચંદ્ર છે એ આ ભૌતિક જગતની અંદર જ છે, આ 14 લોકની અંદર જ છે, છતાં પણ ત્યાં પહોંચવા માટે આપણે આપણી લાયકાત મેળવી પડે, આપણને ખબર પડતી નથી. તો અહીંયા વાત થાય છે કે આ ભૌતિક પ્રકૃતિ અને જીવ છે કેવા છે? અનાદિ છે. ક્યારે ઉત્પન્ન થયા છે એનો કોઈ તારીખ કે કોઈ સમય કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ થતો નથી, બરાબર? દરેક જીવ છે એ અનાદિ છે. જેમ ભગવાન, આપણે એટલે જ આપણે ભગવાનના અંશો છીએ ને, એટલે આપણે ભગવાનના અંશ છીએ, તો જેવી રીતે ભગવાન અનાદિ છે એમ આ જીવ પણ બધા અનાદિ છે, બરાબર છે? ભગવાન અને જીવ બંને અનાદિ છે, બરાબર? બંને સતચિતાનંદ કેમ છે? તો ભગવાનનો જે રીતે જન્મ નથી તે રીતે આપણો પણ ક્યારેય જન્મ થયો છે એવું ક્યાંય ઉલ્લેખ થયો નથી, એટલે એને અનાદિ કહેવામાં આવે છે. પછી એના વિકાર અને ગુણોને પ્રકૃતિજન્ય ગણવા. આ ગુણ એટલે કયા ગુણ છે? પ્રકૃતિના 3 ગુણ. વિકાર એટલે આપણે કાલે સમજ્યા, સુખ, દુઃખ, આઘાત, સંગાત, પ્રત્યાઘાત, બરાબર? આ બધા જે એના વિકાર કહેવાય એને, કે ગુણોના કારણે આપણી અંદર અલગ સ્થિતિ ઉત્પન્ન થાય છે, બરાબર? સત્વગુણમાં હોય તો આપણે શાંત સ્વભાવના હોય, રજોગુણના હોય તો ઉગ્ર સ્વભાવના હોય, અને તમોગુણના હોય તો કઈ ખબર પડતી નથી તમોગુણ વાળાને, બરાબર? તો એવી રીતે આપણા અલગ જે આપણા વિકાર છે, બરાબર, એ વિકાર છે એ બધા 3 ગુણો પ્રમાણે છે. તો આ બધું પ્રકૃતિ પ્રમાણે જ છે. પ્રકૃતિના ગુણ પ્રમાણે આપણો સ્વભાવ બધું આપણા, જ્યારે આપણે કોઈ ઉગ્ર હોય ને તો સમજી લેવું કે આપણામાં રજોગુણ છે, શાંત હોય તો સમજી લેવું કે આપણામાં સત્વગુણ છે, બરાબર? આ ગુણ છે એ આપણા સ્વભાવ છે, એ આપણા ગુણ પ્રમાણે સ્વભાવ હોય છે આપણો, એ ભગવાન અહીંયા સમજાવે છે. પછી ભગવાન અહીંયા આગળ શું કહે છે કે કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. તો આ જે ભૌતિક પ્રકૃતિ છે ને, બરાબર, એ ભૌતિક પ્રકૃતિ સર્વ ભૌતિક કારણ અને કાર્યોની હેતુ કહેવાય છે,
થોડુંક સમજવું ડિફિકલ્ટ છે, ન સમજાય તો ચિંતા ન કરતા, તમે વારંવાર L1 L2 કરશો તો ખબર પડી જશે. બરાબર. કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ વસ્તુની ઉત્પત્તિનું કોઈ ને કોઈ કારણ હોય છે. કઈ બી કર્મ આપણે કરીએ ને, સમજીએ આપણે, દાખલા તરીકે હું જોબ કરવા જાઉં છું, તો હું જોબ કરું છું તો મારો કંઈક હેતુ છે. શું હેતુ છે? તો મને સેલેરી મળે છે. કોઈ બિઝનેસમેન બિઝનેસ કરે છે તો ચોક્કસથી એટલા માટે કરે છે કે એને એનાથી એને ધન સંપત્તિ મળે. બરાબર. એટલે અહીંયા ભગવાન કહે છે કે કોઈ પણ કાર્ય હોય ને, એ કાર્યનો કાંઈ ને કાંઈ હેતુ હોય જ છે. બરાબર. તો આ ભૌતિક પ્રકૃતિ છે ને, એ બધા જ કારણો અને કાર્યની હેતુ કહેવાય છે. ભૌતિક પ્રકૃતિ છે એ બધા જ ભૌતિક કંઈ પણ હોય ને, એનો હેતુ ભૌતિક પ્રકૃતિ છે. જ્યાં સુધી ભૌતિક પ્રકૃતિ અસ્તિત્વમાં નથી આવતી ત્યાં સુધી આ જીવ છે, એ જીવ એ પોતે એની પર મારે કંઈ કામ કરવું હોય તો મારે કંઈક જગ્યા જોઈએ. બરાબર. જીવને ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવું છે તો જીવને ભૌતિક પ્રકૃતિ જોશે ને. બરાબર. કંઈ આપણે કામ કરવું હોય, કંઈ બી કરવું હોય તો વસ્તુ આપણે જોઈએ ને. દાખલા તરીકે આપણને ભૂખ લાગે, આપણે જમવું હોય તો થાળી હોય હાથમાં તો આપણે જમીશું ને. એમને કઈ રીતે જમીશું? બરાબર. તો કંઈ ને કંઈ વસ્તુની જે ઉત્પત્તિ થાય છે તો એનું કારણ શું છે? તો કે અહીંયા પ્રકૃતિ છે ને, આ પ્રકૃતિ દરેક કારણની અને કાર્યની બંનેની, કંઈ બી કાર્ય કરીએ, કંઈ બી કારણ ઉત્પન્ન થાય, એનું કારણ છે એ પ્રકૃતિ છે. આપણે આગળ સમજીશું કે સર્વ કારણ તો ભગવાન છે. બરાબર. પણ છતાં અહીંયા ભગવાન કહે છે કે અત્યારે ભૌતિક પ્રકૃતિ છે એનું કારણ આ છે. પછી આ જગતમાંના વિવિધ સુખ અને દુઃખ ભોગવવાનું કારણ કહેવાય છે. ભૌતિક પ્રકૃતિ છે ને એ ઉત્પન્ન થાય છે, અને એ ઉત્પન્ન થાય છે પછી જીવ છે એ ત્રણેય ગુણો પ્રમાણે એની ઉપર કાર્ય કરે છે અને સુખ અને દુઃખ ભોગવે છે. તો પછી આપણને થાય ને તો ભગવાને પ્રકૃતિ બનાવે છે શું કામ? બરાબર. જો ભૌતિક પ્રકૃતિ હોય જ નહીં તો જીવ સુખ દુઃખ કેવી રીતે ઉત્પન્ન થાય? બરાબર. તો એના માટે તમારે 14મો અધ્યાય ભણવો પડશે કે શા માટે ભગવાન છે આ ભૌતિક પ્રકૃતિનું નિર્માણ કરે છે. જો ભૌતિક પ્રકૃતિ છે તો ભગવાન અહીંયા કહે છે કે પુરુષ સુખ દુઃખાના ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. તો એના કારણે આ જીવ છે એ સુખ અને દુઃખ ભોગવે છે. તો પછી શા માટે ભૌતિક પ્રકૃતિ ભગવાન બનાવે છે? તો એના માટે આપણે કાલે શીખીશું. બરાબર. હવે અહીંયા આ શ્લોક બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પુરુષ પ્રકૃતિ સ્થોહી ભૂમતે પ્રકૃતિ જાન ગુણા કારણમ ગુણ સંગસ્ય સત સત્યોની જન્મસુ. સત અને અસત. અહીંયા ભગવાન કહે છે કે આ પ્રમાણે આ જે જીવ છે ને એ આ 3 ગુણ પ્રમાણે પોતે આ પ્રકૃતિમય જીવન જીવે છે. પોતે પોતાના ગુણ પ્રમાણે આ પ્રકૃતિ ઉપર એ પોતે પોતાનું કાર્ય કરે છે અને પોતાની લાયકાત પ્રમાણે. બરાબર. કોઈની વધારે લાયકાત હોય તો વધારે ઉત્પત્તિ કરે, કોઈની ઓછી લાયકાત હોય તો ઓછી ઉત્પન્ન કરે. તો પોતપોતાની લાયકાત પ્રમાણે જીવ છે, બરાબર, એ દરેક વસ્તુ ભોગવે છે, સારું, નરસું, ખરાબ, અને વિભિન્ન યોનિઓમાં કારણમ ગુણ સંગસ્ય સત અસત યોની જન્મસુ. સારી અને ખરાબ. બરાબર. અલગ અલગ યોનિઓમાં જન્મ લીધા કરે છે. તો ખરાબ જન્મ લે છે કે સારો જન્મ લે છે? તો થાય છે કોના કારણે? 3 ગુણો કારણે. બરાબર. જ્યારે આપણે આ 3 ગુણોમાં હોઈએ તો 3 ગુણો પ્રમાણે કર્મ કરીએ. આપણા શરીર છે, આ શરીર તમને કાલે 14મા અધ્યાયમાં તમને સમજાવશે કે આ શરીર 3 ગુણોનું બને છે. બરાબર. તો આ 3 ગુણોથી શરીર બને, એને એક ગુણ પ્રમાણે આપણે કાર્ય કરીએ, અને એ કાર્ય કરીએ અને પાછા આપણે કર્મ ઉત્પન્ન કરીએ. કર્મના ફળ છે એ પાછા આપણે નવા જન્મમાં મળે. આ જન્મમાં આપણે આ જન્મ મેળવીએ, જન્મમાં આપણે આપણા ગુણ પ્રમાણે કર્મ કરીએ, કર્મ કર્યા પછી આપણે એ કર્મનું ફળ છે અલગ અલગ યોનિમાં આપણને મળે છે. આપણે એવું કહેવાય છે કે મનુષ્ય અત્યારે જે બી કર્મ કરે છે એ કર્મ કરતા કરતા, એ ઈચ્છાઓ કરતા કરતા, એ દરેક રોજ નવો જન્મ આપણે ભગવાનના ચોપડે લખાવી દઈએ છીએ, ચિત્રગુપ્તના ચોપડે લખાવી દઈએ છીએ. આપણે રોજ મનુષ્ય છે ને, એક મનુષ્ય છે એ જ કર્મ યોની કહેવાય છે. મનુષ્ય જ કર્મ કરી શકે છે, બાકી બધી યોની છે એને ભોગ યોની કહેવાય છે. મનુષ્ય આ જન્મમાં કર્મ કરીને પોતે અલગ યોની છે લખાઈ લે છે. આજે હું વિચાર કરું છું, દાખલા તરીકે, બરાબર, કે મારે પણ નરેન્દ્ર મોદી બનવું છે. નરેન્દ્ર મોદીનું લેક્ચર સાંભળું છું, બરાબર, અને મને થાય છે કે ના હો, નરેન્દ્ર મોદી બનવું તો સારું છે. બરાબર. હવે મારે એવા કર્મ તો છે ને કે મને એવું વડાપ્રધાનનું પદ મળે. બરાબર. કે મારી એવી કોઈ લાયકાત નથી કે મને મનુષ્ય જન્મ મળે.
તો પછી શું થશે કે પછી મને નવો જન્મ છે, એ નવો જન્મ મને એવી જગ્યાએ મળશે કે કોઈ બી પશુનો સમૂહ, હરણનો સમૂહ હોય, હાથીનો સમૂહ હોય, બરાબર, એની અંદર મને લીડર બનવાનું મળશે, કે મારા કર્મ પ્રમાણે મને અલગ બોડી મળશે અને એ બોડીમાં હું લીડર બની જઈશ. પછી પાછું મને થોડીક વાર પછી મને એવો વિચાર આવે છે, બરાબર, હા આ પક્ષીઓ કેટલા સરસ આકાશ ઉડે છે, અથવા તો મને એક દેશમાંથી બીજા દેશમાં જવાનું મન થાય છે, મારે આખા વર્લ્ડમાં ફરવું છે, એવું મને મન થઈ જાય છે, બરાબર. તો પછી મારા એવા કર્મ તો છે નહીં કે હું મનુષ્ય જન્મ મને મળે, બરાબર. અને પછી મારા એવા કર્મ નથી કે મને શું કહેવાય કે કોઈ વધારે વધારે ફરવા મળે. પણ મારે ભગવાન મારી ઈચ્છા પૂરી કરવી છે, તો ભગવાન મને શું આપશે? તો પક્ષીનું શરીર આપશે, બરાબર. કે મેં સારા કર્મ કર્યા છે તો મને એવું સારું પક્ષી મળશે. જો પક્ષીઓમાં સારા નરસા પક્ષી આવે, બરાબર, આપણને પોપટ, મોર બધા ગમે છે ને, બરાબર. પછી અમુક પક્ષી, કાગડો, કોને થવું ગમે? ન ગમે ને. તો એવી રીતે આપણા ગુણ પ્રમાણે આપણે પક્ષી બનશું, બરાબર. અને પછી આપણે વિદેશમાં ફરી પણ શકીશું. તો આપણે આપણા કર્મ પ્રમાણે રોજ રોજ નવા નવા જન્મ ચિત્રગુપ્તના ચોપડે લખાવી દઈએ છીએ આપણે રોજ. અને એવું નથી કે આપણે એક વખત વિચાર કરીએ છીએ, બીજો વિચાર આવે તો પાછો ફરીથી આપણે જન્મ લખાવી દઈએ. તો જે 84 લાખ યોની છે, એ 84 લાખ યોનીમાં આપણે ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરીએ છીએ, બરાબર. અને એ 84 લાખ યોની એક વખત 84 લાખ, બીજી વાર 84 લાખ, ત્રીજી વાર, એવું નહીં કે એક વાર, બરાબર. વારંવાર કરોડો. આપણે શું કામ કહીએ છીએ કે આપણને કરોડો જન્મ મળે છે? તો આપણે એક ને એક પશુનું જીવન કરોડ, 2 વાર, 3 વાર, 4 વાર આપણા કર્મ પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે મળે, બરાબર. પક્ષીનું, જીવજંતુનું આપણને આપણી ઈચ્છા પ્રમાણે વારંવાર જન્મ આપણને મળ્યા કરે છે, બરાબર. તો એ રીતે આ શ્લોક આપણને બહુ સમજવો પડે કે શા માટે આ જીવ છે આ 3 ગુણોને આધીન થઈ જાય છે, બરાબર. તમે 3 ગુણોની તો ક્યાં વાત કરીએ? અત્યારે મનુષ્ય છે, એ મનુષ્ય તો અલગ અલગ વસ્તુને આધીન થઈ જાય છે, બરાબર. કોઈ પાન મસાલા ખાતા હોય, પછી કોઈ નશા કરતા હોય, બરાબર. ઘણાને આ વસ્તુ જોઈએ જ, ઘણી બધી વસ્તુ છે એને આપણે આધી બની જઈએ છીએ. તો પછી બીજી તો ક્યાં વાત કરીએ? તો આપણે 3 ગુણોને આધીન છીએ અને એના કારણે આપણે આ અલગ અલગ ભોગ ભોગવી રહ્યા છીએ. સારું ખરાબ, સારું ખરાબ, એ આપણે આપણું જ કારણ છે. અહીંયા જો, અહીંયા તમને બહુ સરસ સમજાય. મેં તમને કીધું ને કે આપણે કેવી રીતે આ બધું કરીએ છીએ, બરાબર. તો આ 3 ગુણો હોય છે ને, એ 3 ગુણો પ્રમાણે આપણે સારા અને ખરાબ. જો આ સારા કર્મ કરીશું તો અહીંયા આપણને સારો જન્મ મળશે, ખરાબ કર્મ કરીશું તો આપણને અહીંયા ખરાબ જન્મ મળશે. 100% આપણા કર્મને આધીન જ બધું છે. અને ભગવાને એટલા માટે જ કર્મયોગ છે પહેલા આપી દીધો આપણને, કે હવે ભગવાને, હવે દાખલા તરીકે પછી કર્મયોગ આપ્યો હોત, બરાબર, તો આપણને કેમ ખબર પડે કે આપણે કેવા કર્મ કરવા છે? તો હવે કર્મ કેવા કરવાના એ આપણને ખબર પડી ગઈ કે સકામ કર્મ કોને કહેવાય, વિકર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, એ આપણે સમજી ગયા. તો હવે આપણે સકામ કર્મ કરીશું તો મનુષ્યોની મળશે, વિકર્મ કરીશું તો પશુઓની મળશે, બરાબર. અકર્મ કરશું તો આપણે ભગવત મળશે. એકદમ એકદમ ઈઝી છે. સકામ કર્મ, અકર્મ અને વિકર્મ, બરાબર. તો આ 3 કર્મ છે, એ 3 કર્મ પ્રમાણે આપણને અલગ અલગ યોની મળશે. એકદમ, જેને કહેવાય ને કે એકદમ ઈઝી છે કે કર્મ પ્રમાણે આપણને યોની મળે છે. હવે આ શ્લોકમાં ભગવાન શું કહે છે કે તમે કર્મ પ્રમાણે તમને ફળ મળે છે, તો પછી મનુષ્ય છે ને બહુ બુદ્ધિશાળી છે, બરાબર. ભગવાન છે, આ શ્લોકમાં એમ કહેવામાં આવે છે કે ભગવાન દરેકે દરેક જીવમાં હાજર રહે છે. કેવી રીતે? કે સાક્ષી અને અનુમતિ, બરાબર. ઉપદ્રષ્ટા, અનુમંતા. ઉપદ્રષ્ટા, અનુમંતા. અનુમંતા એટલે કે સાક્ષી આપવી, ઉપદ્રષ્ટા એટલે કે અનુમતિ આપવી, બરાબર. તો ભગવાન છે ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર. ભગવાન શું કે છે કે દરેકે દરેક જીવમાં હું, બરાબર, હું છું એ દરેક દરેક જીવમાં સાક્ષી અને અનુમતિ આપણા તરીકે હાજર રહું છું, બરાબર. પરમાત્માથી ચાપ્યુક્તો, જેને પરમાત્મા કહેવામાં આવે છે. દેહેસ્મિન પુરુષ પર, આ દેહમાં ભગવાન કહે છે કે એક અન્ય પણ પોગતા છે કે જે ઈશ્વર છે. આ દેહમાં એક પોગતા એ છે કે જે ઈશ્વર છે, અને એ ઈશ્વર સાક્ષી અને અનુમતિ આપણા તરીકે હાજર રહે છે. તો ભગવાનને આવું કરવાની શું જરૂર? મને તો પ્રશ્ન થયો હતો કે ભગવાન છે, ભગવાન ચલો આપણા હૃદયમાં વાસ તો કરે છે, ચલો સમજી ગયા, વાસ કરે છે, પણ એમાં ભગવાને સાક્ષી આપવાની ક્યાં જરૂર છે? ભગવાને આપણને અનુમતિ આપે, ચલો કે ભગવાન આપણને એ સમજી ગયા કે ભગવાન આપણને કઈ બી કાર્ય કરવું છે તો આપણને ભગવાન કે છે ચાલ તું કર, બરાબર છે. ભગવાન આપણને કરવાની હા પાડે છે, સ્વતંત્રતા આપે છે. પણ સાક્ષી આપવાની ભગવાનને શું જરૂર પડે છે? અહીંયા ઉપદ્રષ્ટા અને અનુમંતાની ભગવાનને શું જરૂર પડે છે? મને આ પ્રશ્ન થયો હતો, તમને થયો કે નહીં મને ખબર નહીં. લેવલ 2 માં જ થયો હતો.
હરે કૃષ્ણ. પ્રશ્ન થવો જોઈએ લેવલ 2 માં. હરે કૃષ્ણ. માતાજી હરે યસ કૃષ્ણ. હરે યસ. કૃષ્ણ માતાજી. એક ભગવાન જ એવા સાક્ષી છે કે જે એ ભૂલતા પણ નથી અને એને યાદ રહે છે જન્મ જન્મનું. આપણે તો એવી સ્થિતિ છે કે આપણે ભૂલી જઈએ છીએ, પણ ભગવાન બધું કરી શકે છે. એ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે ભગવાન સાક્ષી રૂપે બિરાજમાન છે સૌના હૃદયમાં. યસ, સાચી વાત છે. ચલો બીજા કોઈને. આપણે ખોટું કામ કરીએ તો આપણા મનમાં પરમાત્મા સ્વરૂપે હોય છે, આપણા હૃદયમાં શિરોદક્ષય સ્વરૂપે. એટલે આપણને આમ અંદરથી અહેસાસ થાય કે કોઈ દેખે કે ના દેખે પણ ભગવાન દેખે છે બધું. એટલે એ આપણે છે ને સારા જીવ છે ને એટલે આપણે આ ઊંચા કરીએ છીએ. માતાજી અને પિતા માતાજી, થેન્ક યુ માતાજી, બે સાચા છો. જો આપણે હરે સારા કૃષ્ણ. કર્મ કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ એટલે આપણને આવું થાય છે. પણ જે અભક્ત હોય ને માતાજી, બરાબર, અને અભક્તોને જયારે ખરાબ ફળ ભોગવવાનું થાય ને, અને પછી એને એમ કે ચલો તમારે તો નર્કમાં, બરાબર, મેં તમને આપણા અનેક નર્ક છે, હજારો નર્ક છે, પણ એમાં ભાગવતમમાં 27 નર્ક આપ્યા છે. બરાબર, કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ખૂબ શરાબ પીવે છે, માંસાહાર કરે છે, બરાબર, ખૂબ ખરાબ કર્મ કરે છે, તો પછી એને છે ને ગરમ ગરમ શીશુ પીવડાવે છે. ગરમ ગરમ એને પેલા તો પેલો ગરમ તવો હોય એમાં ઉભો રાખે, બરાબર, તળવાનો તવો હોય ને, ગરમ તળેલા તવામાં એને ઉભો રાખે, પછી એની અંદર એને ગરમ ગરમ શીશુ ઈ પીવડાવે. તો અહીંયા લઈ જાય તો ઓલો જીવ શું કે, મેં તો ખરાબ કામ નહોતું કર્યું, બતાવો મારે સાક્ષી કોણ. બરાબર ને? સારા કર્મની સજા તો આપણને મળે ને તો આપણને કઈ સાક્ષી માંગતા નથી. આપણે જયારે કઈ સારું ફળ ભોગવીએ તો સાક્ષી ન માંગીએ આપણે, પણ ખરાબ ફળ ભોગવવાનું આવે ત્યારે આપણે અત્યારે બી એવું થતું હોય છે કે દાખલા તરીકે કોઈ ખોટું કર્મ કરે તો કઈ થાય તો કે લાવો સાક્ષી લાવો, કે હું તો ખોટું બોલ્યો. કોણ કે છે હું ખોટું બોલ્યો? તો કે છે ને એવું થાય છે ને આપણે. તો ભગવાન છે ને, એટલે જ તો ભગવાનને ન્યાયાધીશ કહે છે, કે ન્યાયાધીશ એ ભગવાન. ગુણાધીશ એટલે કે છે ગુણોનાધીશ. ભગવાન છે ને એટલે ભગવાન હવે આ શ્લોકમાં પરફેક્ટ સમજાવવામાં આવ્યું છે કે જયારે કોઈ એમ કે છે, બરાબર, કે મરી ગયા પછી ક્યાં જોવા જવાનું છે, તો ભગવાન અહીંયા સમજાવે છે કે મરી ગયા પછી તમારે જોવા જવાનું જ છે. બરાબર, કે એ સાક્ષી આપવા હું હાજર રહેવાનું જ છું. કે ભાઈ ભગવાન એવું કરે છે ને માતાજી કે હા જીવ એમ કહી જ ના શકે કે ભગવાને મારી ઉપર અન્યાય કર્યો છે, કેમ કે ભગવાન હા એટલે સાક્ષી આપણા તરીકે આપણે છે લેવલ 1 માં ચર્ચા નથી કરતા હોતા, લેવલ 2 માં આપણે આવું કહેતા હોઈએ છીએ. બરાબર, લેવલ 1 માં આપણે ખાલી એટલું જ કહીએ છીએ કે ભગવાન આપણા શરીરમાં હાજર રહે છે. બરાબર, હા. દરેક વ્યક્તિ એમ જ કહેતા હોય કે મેં કદી કોઈનું કંઈ ખરાબ કર્યું જ નથી, મારું કેમ આવું થાય છે. એકદમ સાચી વાત છે. પછી 24 પુસ્તકમાં ભગવાન, હરે કૃષ્ણ, બોલો બોલો માતાજી. માતાજી બે પક્ષીનું ઉદાહરણ લઈ શકીએ ને આપણે, એટલે તો કે હા, આપણે એક પક્ષી, આ તો આપણે કાલ લીધું ને એક્ઝામ્પલ, કે બે પક્ષી એક ડાળ પર એક ડાળ પર બે પક્ષી બેઠા છે, એક ફળ ખાય છે ને એક પરમાત્મા રૂપે જોવે. અવલોકન કરે છે. બરાબર, તો એ રીતે આપણે પરમાત્મા તરીકે ભગવાનને એટલે રહેવું પડે છે. યસ શશી માતાજી. હરે કૃષ્ણ. હા માતાજી. મારી સાથે જ આવું કેમ થાય છે એ ટાઇટલ ઉપર આજે કાલે મેં ટેમ્પલમાં ગઈ હતી ને રવિવારે, તો ત્યાં મેગેઝિન બંધાયું શ્રી ચૈતન્ય ચરિતામૃત, શ્રી પ્રભુપાદના ભાવાર્થ સહિત. તો એમાં એક આખો લેખ આપેલો છે મારી સાથે જ આમ કેમ થાય છે, ફોટા સહિત. હા, અને અહીંયા આ શ્લોકમાં, યસ માતાજી, અને ભગવાન સ્પષ્ટ આ શ્લોકમાં કહે છે કે જે વ્યક્તિ આ જ્ઞાનને સમજી લેશે ને, બરાબર, એ ક્યારેય પુનર્જન્મ નહીં પામે અને નિશ્ચિત મુકામને પામશે. જ્યારે આપણને ખબર પડી જશે કે આ પ્રકૃતિ, આ જીવ અને આ પ્રકૃતિ જીવની વચ્ચેની ક્રિયા, અંતરક્રિયા, એના જ્ઞાનને સમજી શકશે ને, એ વ્યક્તિ નિશ્ચિત મુકામને પામશે. અને એના માટે કાલે 14મો અધ્યાય ચાલુ થઈ રહ્યો છે. યસ શ્રીયા માતાજી. બરાબર. હરે કૃષ્ણ પ્રભુજી. કદાચ ભગવાન એટલે પણ આપણી સાથે એવું કરતા હોય કે આપણે ભગવાનને ભૂલી ન જઈએ, કેમ કે L1 માં એવું કીધેલું હતું કે આપણે શું કામ આવું થાય છે, તો કે આપણે ભગવાનને યાદ રાખીએ અને એવા ભક્ત ભગવાનને પ્રિય છે,
યસ માતાજી. એટલે જ્યાં સુધી સહન શક્તિ હોય ત્યાં સુધી ભગવાન દુઃખ આપ્યા જ રાખે. પછી એમ થાય કે હવે તમારા સિવાય કઈ પાર નથી. પછી ભગવાન એનાથી છુટકારો મેળવાવે. જો માતાજી એક વસ્તુ સમજી લઈએ કે જ્યાં સુધી આપણને દુઃખ પ્રાપ્ત થાય છે ને એ ખરેખર ભક્તો એને બહુ સારું ગણે છે. કેમ ગણે છે કે આ જન્મમાં જ બધું આપણને ભોગી લઈએ ને, નવો જન્મ તો ન લેવો પડે. અત્યારે જેટલી આપણને દુઃખ પડે છે એ આપણા આગલા જન્મના કર્મ છે એવા કે એ કર્મ થકી આપણને દુઃખ અથવા તો ઘણી બધી ક્રિયામાળાંકરણ અહીંયા આવ્યા પછી પણ આપણે કર્મ કરીએ છીએ એવા, તો એના ફળ ભોગવવા આપણે આવતો જન્મ લેવો પડે. તો ભગવાન કે તને આ જન્મમાં બધું દુઃખ તને આપી દઉં તો તારે નવો જન્મ લેવો પડે. જો ભક્તની વાત થાય છે, જે ભક્તિ કરે છે એની વાત થાય છે, બરાબર? અનમિટ કરજો માતાજી. હરે કૃષ્ણ. જે ભક્તિ કરે છે એની વાત થાય છે. જે ભગવાનની ભક્તિ કરે છે અને એ ભક્તને જ્યારે તકલીફ પડે છે, દુઃખ પડે છે, કઈ બી થાય છે તો એ ભગવાનનો આભાર માને છે. શું કામ? કારણ કે એ આ 100% સાચી વાત. ભગવાનનો આભાર માને છે કે તમે અડલાથી બચાવ્યા. આગળ આનાથી વધારે દુઃખ આવત તો પરિસ્થિતિ બહુ ખરાબ થાત એમ. ખરાબ થઈ જાત. એવું આભાર માને છે. ઘણી વખત એવું પણ થાય છે કે જ્યારે મંદિરની આરતી ચાલતી હોય છે કે મંદિરે જાય ને તો ખબર નહીં કઈ હોય નહીં, કોઈ સાથે વાતચીત ન થઈ હોય તો એમને આમ ભગવાન સાથે નજર મિલાવી હોય તો પણ આપણને એકલું રડવું જ આવ્યા રાખે અને ઈ કંટ્રોલ જ ના થાય. જ્યારે ભગવાન આપણી સાથે વાતચીત કરતા હોય ને એવું ફીલ થાય. એ મેં કરેલું છે એટલે મને આઈડિયા છે કે અને વાઇબ્સ આખા અલગ જ થઈ જાય. યસ માતાજી. તમે પહેલી વાર L2 કરો છો માતાજી? બીજી વાર, ત્રીજી વાર? શ્રીયા માતાજી L2 પહેલી વાર? શું કહો છો? L2 પહેલી વાર કર્યું માતાજી તમે? હા, L2 મારે પહેલી વાર છે. બહુ સરસ. તમારો કોન્સેપ્ટ પણ સરસ ક્લિયર છે સત્તા માતાજી. બહુ સરસ. આ L1 માંથી ક્લિયર થયું. પહેલા મને આવું ફીલ થતું પણ પછી જેમ જેમ મેં આ ગીતાજી સાંભળ્યા, પછી આ આનંદ સાગર પ્રભુજી સાંભળ્યા, તમને સાંભળ્યા, પછી એવું થયું કે ના ઈ વાત સાચી છે. પેલા તો શું કે દુઃખ થાય તો આપણને એમ થાય કે હશે, ત્યારે આવી ખબર નહોતી પડતી, પણ જ્યારે એકચ્યુઅલી દુઃખ આવી જાય ત્યારે ખબર પડે કે ના, ભગવાન સિવાય કોઈ નથી. યસ, બહુ સરસ, બહુ સરસ. તો ખરેખર છે ને આપણને આ જ્ઞાન થઈ જાય ને, ભગવાન આપણને આગલા શ્લોકમાં કીધું ને, બરાબર, તો જ એ ભગવાનને પામી શકે છે અથવા તો ભગવાનને જાણવા નહીં એનામાં લાયકાત ઉત્પન્ન થઈ જાય છે. તો આપણને જયારે ભગવાન દુઃખ આપે છે ને તો પેલા તો આપણને એમ થાય છે, બરાબર, કે ચલો આપણને આ દુઃખ મળ્યા તો ભગવાન તમારો ખૂબ આભાર કે મારા કર્મોનો તમે કટ થઈ ગયા, બરાબર. બીજું ભક્તો વધારે ઉત્કૃષ્ટ ભક્તો હોય તો માતાજી કીધું એમ કે ચલો મને તકલીફ પડવાની હતી, આના કરતા પણ વધારે ભક્તિ કરું છું તો તકલીફ મને ભગવાન ઓછી આપે છે. અને ભગવાન પોતે પણ કહે છે, બરાબર ને, પેલા શ્લોકમાં લિટરલી મનને શાંતિ મળે છે કે ના, એકાગ્ર થાય છે અને ભગવાન હારે હોય તો ક્યાંય છે ને દુઃખ નથી પડવા દેતા કે થોડેક થી બચાવે. જેમ કે એક વખત મારો ઇન્સિડન્ટ છે. 1 મંથ પહેલા મારે 11સ હતી અને હું બટેટા બાફતી હતી તો વાસણ પણ સાથે ચડાવતી હતી તો ગેસની નળી જે છે, સિલિન્ડરની જે પાઇપલાઇન, એ એકદમ સળગી. પછી ઘરે તો કોઈ હતું નહીં અને ફ્લેટમાં તો બધું બંધ જેવું જ હોય, બધું ઠંડીના હિસાબે બંધ રાખીને બેઠી હતી ને પછી એકદમ ગેસની નળી સળગી. એટલે મેં બટન બંધ કર્યું, વાલ્વ બંધ કર્યો અને પછી ફૂંક માર્યું ને આ જે બધી વસ્તુ છે ને એ કેવું કે ભગવાને સુજાડ્યું. બાકી આ પરિસ્થિતિની અંદર એવું કરી ન શકીએ કે આવું થાય એમ. પછી તરત બધા વાલ બંધ કરી દીધા. પછી ભગવાન સામે એટલું રડી કે તમે મને બચાવી છે. અને પછી ત્યારે ઓલું ગીત અચાનક યુટ્યુબમાં આવી ગયું કે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હરી બોલ. બસ તમારે ભક્તિ કરવાની બાકી છે ને એટલે તમારે હજી ભગવાન તમે જીવતા રાખ્યા. ભક્તિ કરી લો હજી. હા, એટલે પણ ખરેખર એમ રડવું આવી ગયું કે થેન્ક યુ, તમે મને અહીંથી બચાવી. કેમ કે હવે ઘરમાં હું તો ભક્તિ કરે છે ને ફ્લેટની અંદર બધું બરાબર છે. ભગવાન પોતે પણ સમજાવે છે, ભગવાન પોતે પણ કે છે સમોહમ સર્વભૂતેષુ, બરાબર. એમાં ભગવાન કે છે કે બધા જીવો માટે બધા જીવો મારા માટે સરખા છે, પણ જે ભક્ત મારી ભક્તિ કરે છે એને હું વધારે પ્રિય છું, બરાબર, અને હું એને પ્રિય છું. એટલે એ વસ્તુ તો સાચી જ છે, બરાબર.
ભગવાન આપણે બધા ભગવાનના બાળકો છીએ, ભગવાન બધાને પ્રેમ કરે છે, પણ જે ભક્તિ કરે છે એને ભગવાન તેનું ધ્યાન રાખે છે, બરાબર. પછી ભગવાન શું કહે છે, કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા, કેટલાક પોતાની અંદર જુએ છે, કેટલાક જ્ઞાન દ્વારા, નિષ્કામ કર્મ દ્વારા. આપણે આગળ સમજી ગયા, સકામ કર્મ કરીને, કર્મ કરીને, પછી અષ્ટાંગ યોગ કરીને, બરાબર, આપણે ભગવાનને આપણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ, કરે છે ને બધાને અલગ અલગ ભગવાન છે. એ દરેક વ્યક્તિ કઈ સરખા વિચારવાળી ના હોય. દરેક વ્યક્તિ છે એવું ન હોય કે બધા ભક્તિ જ કરે, બરાબર. કોઈને એમ હોય કે હું કર્મ કરીને કરું, કર્મયોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરું, કોઈ કે હું જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરું, કોઈ હું કે ધ્યાન દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા કરું. પણ એ ભગવાનને જો એમાં જુએ, બરાબર, તો એ ખોટું નથી. એ પણ ભગવાન કહે છે કે મને ધીમે ધીમે મને પ્રાપ્ત કરી શકશે. કોઈ પણ જગ્યાએ જયારે તમે કર્મ કરો છો, જ્ઞાન લો છો, પણ એમાં તમે જયારે ભગવાનને વચ્ચે રાખો છો, તો ચોક્કસથી ભગવાન કહે છે તમે મારી પાસે આવી શકો છો, બરાબર. એના તબક્કા અલગ અલગ છે. ધીમે ધીમે એમાં એનું જે કેવાય પ્રોસેસ છે લાંબી છે. ભક્તિ છે એ ડાયરેક્ટ ભગવાન સુધી પહોંચાડે છે, બરાબર. કર્મ, જ્ઞાન, ધ્યાન એ છે એ બધા સ્ટેપ છે. તમે 12મા અધ્યાયમાં સમજી ગયા, બરાબર, કે સૌથી પહેલા શું છે તો કે ધ્યાન યોગ, પછી જ્ઞાન યોગ, બરાબર, સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધના ભક્તિ, અનન્ય ભક્તિ, બરાબર. એ બધા સ્ટેજ છે, એ આપણે 12મા અધ્યાયમાં સમજી ગયા. પછી ભગવાન એ સમજાવે છે કે એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી, છતાં પણ ફક્ત પરમ પુરુષ પાસેથી શ્રવણ કરીને ઉપાસના કરે છે. અને આવા લોકો અધિકારી પુરુષ પાસેથી શ્રવણ કરતા હોવાથી મને એ લોકો જન્મવૃત્તિના માર્ગને પણ એ લોકો પાર કરી દે છે. તો અહીંયા તમને લેવલ 1માં તમે આ કયું ચિત્ર તમે બતાવે છે, તમને આ કોણ બતાવે છે, તમને યાદ આવે છે કોઈને? આ કયું ચિત્ર છે? કે ઘણા લોકો છે, બરાબર, કે અભણ છે, કોઈ ભણેલા નથી, અને છતાં પણ ખાલી શ્રવણ કરીને પણ ભગવત પ્રાપ્તિ કરી શકે છે. ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ આમાં કયું એક્ઝામ્પલ આપ્યું છે આ ચિત્રમાં? કપિલ મુનિ અને દેવહૂતિ માતાજી. હરી બોલ, આરતી માતાજી તમને તો ખબર છે. યસ. તો ભાગવતમની અંદર ભગવાન કપિલ સ્વયં ભગવાનના અવતાર છે, બરાબર. એ કંદર્પુની અને દેવહૂતિ માતાના સંતાન છે. અને પછી કંદર્પુની તો જતા રહે છે, દેવહૂતિ માતાને ભગવાનનો જન્મ થઈ જાય છે, પછી કંદર્પુની જતા રહે છે, અને પછી દેવહૂતિ માતાને કપિલ મુનિ છે એ ઉપદેશ આપે છે, અને પછી એમને આત્મા પરમાત્માનું જે જ્ઞાન, સાંખ્ય યોગ જે આપણે કહીએ છીએ, એ યોગનું જ્ઞાન આપે છે, અને પછી એ ભગવત ધામ જતા રહે છે. તો એવું જરૂરી નથી કે ફક્ત ને ફક્ત જ્ઞાન લઈને અથવા તો આપણે વાંચીને અભ્યાસ કરીને L1 L2 L3 L5 કરીને, બરાબર, એવું નથી. ફક્ત ને ફક્ત સાંભળીને, શશી માતાજી છે આપણા અહીંયા, લલિતકુમાર પ્રભુજી છે, ઘણા બધા એવા છે કે ફક્ત એ કશું કરતા નથી, બસ રોજ સાંભળા કરે છે, નિત્ય L1 L2 વારંવાર. મને નથી ખબર કે એમને કેટલા કર્યા હશે. શશી માતાજી કેટલા L1 L2 કર્યા તમે? યાદ નથી મને કેટલી વખત. મારી ડાયરીઓ ભરાતી જાય છે અને એમાંથી રેફરન્સ લેતી જાઉં. વળી પાછું જો સવારના 6 વાગે આજે જોઈન્ટ થઈ પછી વળી એટલે નીકળવું પડે આમાંથી. પણ તો માળા પૂરી નથી થતી 16. પ્રોબ્લેમ થાય છે. બાકી તો બધા ક્લાસ, કાલે તો 3 ક્લાસ જોઈન્ટ કર્યા, અને સવારના 4:30 પણ જોઈન્ટ થઈ, પછી માળા પણ થઈ ગઈ, અને 3 ક્લાસ પણ થયા. એટલે હવે આને ટેમ્પલ કાલે ક્લાસ નહોતા ને સાંજે, તો ટેમ્પલ જઈ આવી. તો ત્યાંથી લવાજમ ભર્યું, ત્યાં દર્શન કર્યા, આરતી કરી, પ્રસાદી લીધી ખીચડીની, અને કેલેન્ડર લઈને આવી. એટલે આપણે સમયનો વ્યય જરાય નહીં કરવાનો. આમાં આધ્યાત્મિકતામાં સરસ મજાનો સમય જાય છે. બહુ સરસ, બહુ હરી બોલ માતાજી. તો આ જે જ્ઞાન ચક્ષુ છે ને, એ એમને મળી ગયા છે. અને હવે આપણને 27 થી 35 શ્લોકમાં આપણને જ્ઞાન ચક્ષુ આપણને મળવા માટે ભગવાન સમજાઈ રહ્યા છે કે જ્ઞાનની આંખથી તમે જોઈ શકશો. શું જોઈ શકશો? તો આપણે જોઈશું કે જે ભારતવાસીઓમાં શ્રેષ્ઠ એમ જાણી લે કે જે ચલ તથા અચલ જે કઈ દેખાઈ રહ્યું છે એ કાર્યક્ષેત્ર તથા ક્ષેત્રનો સંયોગ માત્ર છે. હવે અહીંયા પાછું કાર્યક્ષેત્ર આવ્યું અને ક્ષેત્રજ્ઞ આવ્યું. કાર્યક્ષેત્ર એટલે કે આ શરીર, ક્ષેત્રજ્ઞ એટલે કે આ શરીરનો જાણકાર, બરાબર. તો એ જાણકાર પરમાત્મા અને આત્મા, બરાબર. તો જ્યારે કોઈ ક્ષેત્રજ્ઞ છે એ ક્યારે સમજી શકે છે કે એ પોતે એવું સમજે છે કે આ ભૌતિક જગતમાં જે પણ કંઈ તમને દેખાય છે એ બધું આ આત્મા અને પરમાત્માનો, એટલે કે આ શરીર અને આત્મા પરમાત્માનો સંયોગ માત્ર જ છે. એટલે કે આજે કાર્યક્ષેત્ર એટલે કે આ શરીર, બરાબર, અને ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા અને પરમાત્મા. શરીર,
આત્મા અને પરમાત્મા, બરાબર, એના કારણે જ આ બધું છે એ ચલાયમાન છે. અથવા બધું જે કઈ છે, જે પણ આપણને કઈ દેખાય છે એ એના કારણે જ છે. પછી આ શ્લોકમાં ભગવાન એવું સમજાવે છે કે મેં તમને કીધું ને કે સમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ, બરાબર. જે મનુષ્ય પરમાત્માને બધા શરીરમાં જાણે છે ને કે દરેક વ્યક્તિમાં પરમાત્મા છે એમ સમજે છે ને, બરાબર, ત્યારે આ જે નશ્વર શરીર, આપણને ખબર શરીર છે નાશ પામી જવાનું છે એટલે નશ્વર, બરાબર, એમાં રહેલ ન તો આત્મા ન તો પરમાત્મા નષ્ટ થાય છે. હમણાં આપણને બીજા અધ્યાયમાં તો આપણે સમજી ગયા, બરાબર. પછી વિદ્યા વિનય સંપન્ન વાળા શ્લોકમાં પણ આપણે સમજ્યા કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ સમજી જાય છે કે ભાઈ દરેક શરીરમાં પરમાત્માનો વાસ છે, પછી એ કોઈ પણ શરીર હોય, હાથી હોય, ચંડાળ હોય, બ્રાહ્મણ હોય, એ બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે, બરાબર. ફરીથી પાછું ભગવાન એ જ વસ્તુ અહીં કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે જ્યારે દરેક વ્યક્તિ એવું જાણે છે કે દરેક આત્મામાં પરમાત્મા છે જ, આત્માની હારે પરમાત્માનો વાસ છે જ, બરાબર, તો ચોક્કસથી એ વસ્તુ આ જયારે સમજી જાય છે ને કે એના કારણે નથી આત્મા નાશ પામતો કે નથી પરમાત્મા, ત્યારે વાસ્તવમાં સત્યને જુએ છે. અહીંયા સત્ય એટલે કયું સત્ય? ય પશ્યતિ સપશ્યતિ. તો કયું સત્ય જોવાની વાત થાય છે અહીંયા? વાસ્તવિક સત્ય કયું છે? હવે તો આપણે લેવલ 2 માં આટલી ખબર પડી જોઈએ કે અહીંયા આપણે કયા સત્યની વાત થાય છે. વાસ્તવિક સત્ય કે જે સત્ય છે ભગવાન આપણને સમજાવવા માંગે છે કે આપણે પહેલા શ્લોકમાં, બીજા શ્લોકમાં સમજ્યા આપણે કે આ આત્મા અને પરમાત્મા, બરાબર, એ બંને છે એ આ શરીરને જે જાણે છે, બરાબર, એને જે જાણે એને કહેવાય જ્ઞાન, બરાબર. અને આ બધું જાણી અને આપણે સર્વ ગોલ પ્રાપ્ત કરવાનો છે, પરમેશ્વરને જાણવું, તો એને જ્ઞેય. તો જ્યારે આ જ્ઞેય સમજી જાય છે ને એ સત્ય છે. તો સત્ય શું છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ ગોવિંદ સર્વ કારણ કારણ. આ સમજી ગયું છે, સર્વત્ર છે, બધું જુએ છે. ભગવાન છે એ સર્વ કારણના કારણ, એ ભગવાન જ છે, આ સત્ય છે, એ સમજી જાય છે. પણ આ સમજવા માટે અનેક જન્મ જતા રહે છે, બરાબર ને? કરોડો જન્મ, અનેક કરોડો જન્મ છે જતા રહે છે. અને આ જ્ઞાન છે ફક્ત ને ફક્ત કોને થાય છે? કે આવી દ્રષ્ટિ જ્યારે મળી જાય છે. તો કોને મળી જાય છે? વાસ્તવિક જ્ઞાન કયું છે? શરીર શું છે? એ એક આ આત્માનું ખોડિયું છે, આત્માના કપડા છે. આ શરીરનો માલિક છે એ પરમાત્મા છે. આત્માનો માલિક, શરીરનો માલિક પરમાત્મા છે, બરાબર છે. આ વસ્તુ, આ શરીર છે, આ આત્મા છે, એ ભગવાનનો સેવક છે, ભગવાનનો દાસ છે. ફક્ત ને ફક્ત આ જ જ્ઞાન છે એ આવું દ્રષ્ટિ છે કેળવે એને કહેવાય જ્ઞાનની દ્રષ્ટિ, બરાબર. હું તમને કાયમ કહેતી હોય છું કે ઇસ્કોનની અંદર જ આપણને શું બનતા શીખડાવે છે? સેવક બનતા શીખડાવે છે. બાકી બધી જગ્યાએ, કોઈ પણ યુનિવર્સિટીમાં જાઓ તમે, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમને એ શું બનતા શીખડાવે? માલિક બનતા શીખડાવે. અહીંયા આપણે આપણી ભાવના શું છે? દાસ દાસાનું દાસ, બરાબર. કે આપણે જો ભગવાનના દાસના જો દાસ બી બની જઈએ ને, દાસના દાસ, તો પણ આપણે ખૂબ લકી કહેવાય, બરાબર. કારણ કે જ્યારે પ્રભુપાદ છે, બરાબર, પ્રભુપાદ પણ એમના જે લેક્ચરમાં કહેતા હોય છે કે હંમેશા જે દાસ્યની ભાવના છે ને એ ભગવાનના જે દરેક પ્રેમ ભાવ છે ને એમાં દાસ્યની ભાવના બધામાં આવી જાય. દાખલા તરીકે કોઈ માધુર્ય ભાવમાં પ્રેમ કરે તો માધુર્ય ભાવમાં પ્રેમ કરીને શું કરવાનું? ભગવાનની સેવા કરવાની, બરાબર. વાત્સલ્ય ભાવમાં પ્રેમ કરીને શું કરવાનું? તો કે ભગવાનની સેવા કરવાની. સાખ્ય ભાવમાં સેવા કરવાની, બરાબર. શાંત ભાવમાં સેવા કરવાની અને દાસ્ય ભાવમાં સેવા કરવાની. તો જે સેવાની ભાવના છે એ સેવાની ભાવના બધામાં કોમન આવે છે, બરાબર. એટલા માટે પ્રભુપાદ કાયમ કહેતા હોય છે કે આપણે ભાવના રાખવાની છે દાસ્યની, બરાબર. નો ડાઉટ કે ઉત્કૃષ્ટ પ્રેમ છે માધુર્ય પ્રેમ, અને એ માધુર્ય પ્રેમ સુધી આપણે પહોંચવાનું છે. પણ એના માટે માધ્યમ કયું છે? તો કે દાસ્યની ભાવના, બરાબર, દાસત્વની ભાવના. એનાથી આપણે પહોંચી શકીશું. પછી વાસ્તવિક દ્રષ્ટાની દ્રષ્ટિ કઈ હોય? કે જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જીવ માત્રમાં સમાન રૂપે હાજર છે તેવું જોવે છે, તે પોતાના મનથી પોતાને અધપતિત કરતો નથી અને એ રીતે તે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે. અહીંયા પાછું આપણને એ જ વસ્તુ ભગવાન સમજાવે છે, થોડીક અલગ રીતે સમજાવે છે, બરાબર. અહીંયા એવું સમજાવે છે ભગવાન
કે પરમાત્માને બરાબર દરેક જીવમાં સમાન રૂપે હાજર રૂપે જોઈએ છે. એટલે કે એવું નહીં કે હાથીની અંદર પરમાત્મા છે બરાબર, તો એ પરમાત્મા નાના મોટા છે, ચંડાળમાં છે તો અલગ છે. બધામાં પરમાત્માનું સ્વરૂપ છે એ સેમ છે. પરમાત્મા છે એ આત્માની અંદર સર્વત્ર સેમ રહેલા છે, સમાન રૂપે જીવ માત્રમાં સમાન રૂપે હાજર રહેલા છે. એવું જાણશે ને તો એ પોતાના મનથી પોતાને અધ્યાત્મથી, હવે આપણે કાયમ કહેતા હોઈએ છીએ કે આપણી કોમ્પિટિશન કોની હારે છે? આપણી દાખલા તરીકે 11 હોય છે તો 11 આપણને પાર પ્રભુજી પૂછતા હોય છે કાયમ, બરાબર. હમણાં જ પૂછતા હતા કે સૌથી વધારે માળા કોને કરી, બરાબર, તો કે વ્રજરાણી વિનતા માતાજી લગભગ વધારે માળા કરતા હોય છે. તો કે આજે આપણે 15 કે 16 માળા કરી કે 21 કરી, તો કે હવે આપણે કોમ્પિટિશન કોની હારે કરવાની છે? ત્યારે જવાબ શું આપ્યો તો બધાએ? પોતાની સાથે માતાજી. યસ, આપણી કોમ્પિટિશન આપણે આપણી હારે જ કરવાની છે. તો એનાથી એનો અર્થ શું થયો કે પતન પણ આપણાથી જ થાય છે. કોઈ આપણું પતન થાય એના માટે કોઈ જવાબદાર નથી. આપણને સુખ મળે, આપણને દુઃખ મળે, આપણે પતિત થઈએ, પતન પામીએ, આપણે ઉપર ગતિ કરીએ કે નીચે ગતિ કરીએ, કારણ કોણ છે? આપણે. જો આટલું જ સમજી જઈએ ને આપણે કે આપણને સુખ દુઃખ જે પણ થાય છે, હંમેશા એવું કરતા હોય છે આપણે કે જયારે કંઈક ખોટું થાય ને, ઓલીએ કર્યું ને એટલે જ આમ થયું, ઓલાએ કર્યું ને એટલે જ આમ થયું, મારે તો આમ નહોતું કરવું, મારે તો આમ નહોતું કરવું, દોષારોપણ કરીએ, દોષારોપણ. યસ, બરાબર. પણ જ્યારે આપણે આ ભાવના, જો આપણે જાતે તો આપણામાં કહેવત છે કે પ્રકૃતિને પ્રાણ હારે જાય, બરાબર ને. આપણી જે કઈ પ્રકૃતિ હોય, આપણો સ્વભાવ હોય એ જતો નથી એમ કહેતા હોય છે. પણ ભગવાનની કૃપા છે કે આપણને ભક્તોનો સંગ, ભક્તોની કૃપા, વૈષ્ણવની કૃપા આપણને થાય તો આ બધું છે ધીમે ધીમે ઓછું થઈ જશે. જો નષ્ટ તો થતું નથી. અને આપણી જે માતાજી હોય એનામાં જે ઈર્ષાની ભાવના છે, બરાબર, અને પ્રભુજીમાં ઈગોની ભાવના, આ તો રહેવાની જ, અને આ ઇનબિલ્ટ છે, બરાબર. અને એના કારણે તો આપણે જન્મ થયો છે, નહીં તો આપણે બધા અહીંયા આવ્યા જ ન હોત ને. જો આપણે સારા માણસો હોત અથવા સારા જીવ હોત આપણે, તો આપણો અહીં જન્મ શું કામ થયો હોત? આપણે બધા એવા કર્મ કર્યા કે આપણો અહીં જન્મ થયો. તો અહીં જન્મ થયો તો ચોક્કસથી ખરાબ કર્યા છે, બરાબર. તો એટલા માટે આપણે થોડાક સુધારવાની કોશિશ કરવાની, બીજું તો કંઈ કરી શકતા નથી આપણે, બરાબર. થોડીક ઈર્ષા થઈ જાય આપણાથી, પછી થોડું કોકનું ખોટું બોલાઈ જાય આપણાથી, આ થાય આપણાથી, બરાબર. ઓટોમેટિક અર્જુનજી પણ કહે છે કે નથી કહું તો થઈ જાય છે, બરાબર. તો થઈ જાય એનું કારણ કામ છે. ભગવાન સમજાવે છે કે કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. એ અર્જુનજી જયારે પૂછે છે કે ભગવાન નથી ખરાબ કામ કરવું તોય કેમ થઈ જાય છે, તો ત્યારે ભગવાન જવાબ આપે છે ને, કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિધેયનમ વેરીણમ, બરાબર. વેરી છે આપણો કામ અને ક્રોધ, કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. તો એ આપણી ઈચ્છાઓ, કામ એટલે ઈચ્છા, બરાબર. કામ એટલે કામના, કામ એટલે ઈચ્છા. આપણી એવી ઈચ્છાઓ હોય છે એના કારણે આપણાથી ખોટું કામ થઈ જાય છે. પણ ભગવાનને પ્રાર્થના કરતું રહેવાનું, બરાબર. ઇવન તમને ખબર છે પ્રભુપાદને પણ એકવાર એમના શિષ્ય પૂછતા હતા કે તમે તો ભગવાનના, એ શિષ્યને ખબર હતી કે પ્રભુપાદ તો ભગવાનના સાક્ષાત પાર્ષદ જ છે, તો કે તમે શું કામ ભગવાનની પ્રાર્થના કરો છો રોજ? તમે ભગવાન રોજ સવારમાં કેમ ભગવાનને પ્રાર્થના કરો છો? ત્યારે પ્રભુપાદ પોતે કહે છે કે હું પોતે પણ આ માયાદેવીથી ભ્રમિત ન થઈ જાઉં, ભગવાનને હું પ્રાર્થના કરું છું. ઇવન બ્રહ્માજી જ્યારે ભગવાન એમને જ્ઞાન આપે છે તો બ્રહ્માજી પોતે ભગવાનને કહે છે કે ભગવાન હું તમને એ પ્રાર્થના કરું છું કે મને અભિમાન ન થઈ જાય કે મેં આ સૃષ્ટિનું નિર્માણ કરી રહ્યો છું, બરાબર. તો જો બ્રહ્માજીને પણ આવું થઈ જતું હોય, પછી આપણા પ્રભુપાદ પણ જો ભગવાનને પ્રાર્થના કરતા હોય, તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન હું આ જે કંઈ કરું છું એ તમારી સેવા કરવા માટે, તમારી પ્રસન્નતા માટે કરું છું, મને ક્યારેય અભિમાન ન આવી જાય, બરાબર. એવું આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પછી આપણે એ પણ કહેવું જોઈએ, આપણે અભિમાન નથી આવતું આપણને તો આપણને ઈર્ષા આવી જાય છે, બરાબર. હા, ઓલા માતાજી તો આમ ક્લાસ લે છે, ઓલા તો આમ કરે છે, પણ થઈ જાય છે, આપણને થઈ જાય છે. તો ભગવાનને રોજ પ્રાર્થના કરવાની, ભગવાન તમે પ્રાર્થના કરું છું મને આ ઈર્ષાની ભાવના મારામાં ન આવે, બરાબર. તો ત્યારે આપણે પણ બીજી ગતિ પ્રાપ્ત કરી શકીશું. આપણે પણ માણસ છીએ, બરાબર. તો આપણાથી આ બધું થઈ જાય છે, કોઈ ચિંતા કરવાની નહીં. આપણી વર્તમાન પરિસ્થિતિ આપણી શું છે આપણને ખબર પડી ગઈ ને. આ શ્લોકમાં 3 શ્લોકમાં પણ સમજાવે છે કે આપણી પરિસ્થિતિ, આ વર્તમાન પરિસ્થિતિ આપણી શેના કારણે છે, જો એટલી પણ ખબર પડી જાય ને, આપણને ખબર પડી જાય કે આપણે ભૂલ કરી છે, એ ભૂલ છે એ જ પણ આપણને જો ખબર પડી જાય ને તો પણ બહુ છે, બરાબર. કે આપણને પછી એમાંથી ભગવાન રસ્તો કાઢી આપશે કે તમને ખબર પડી ગઈ કે આપણી આ ભૂલ છે, મને ખબર પડી ગઈ કે મેં હા ઈર્ષા કરી છે, હા પછી મને ખબર પડી ગઈ કે હા મેં તો ફલાણી માતાની ઈર્ષા કરી દીધી, બરાબર.
પછી હું ભગવાનને પ્રાર્થના કરીશ, ભગવાન મારાથી આ ઈચ્છા થઈ ગઈ છે, તો પણ આપણે છે એ આપણે જે દિવ્ય ગતિ પ્રાપ્ત કરવા માટે આપણે સક્ષમ બની જશું. કારણ કે આપણને આપણા ભૂલનો અનુભવ તો થયો, બાકી 99.99% લોકોને પોતે જે ભૂલ કરે છે એની અનુભૂતિ થતી નથી. બરાબર છે? તો અહીંયા આપણે એ જોઈએ છે. અને પછી આમાં આપણું જે તમે જે કીધું ને કે આપણું જે પણ છે એ આપણો ચહેરો, આપણો અરીસો આપણું શરીર છે, આપણું મન, આપણો આત્મા એ આપણો અરીસો છે. બરાબર છે? એટલે આ શ્લોકમાં આપણને જે તમને સમજાવ્યું એ જ આ શ્લોકમાં કહેવા માંગે છે કે જ્યારે આપણે સમજી જશું કે આ બધું કંઈ આપણે કરતા નથી. બરાબર? આ કંઈ પણ થઈ રહ્યું છે, બરાબર, એ જે પણ કંઈ થઈ રહ્યું છે, બરાબર, એ આ ભૌતિક પ્રકૃતિ દ્વારા થાય છે. બરાબર? તમે આપણે પુરુષ પ્રકૃતિ કઈ ભૂમતે પ્રકૃતિ જાણ ગુણ કારણ ગુણ સંઘર્ષ સદીઓની જન્મશું. પછી ત્રીજા અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. એ વ્યક્તિને એમ થાય છે કે બધું હું કરી રહ્યો છું, ખરેખર ભૌતિક પ્રકૃતિના આ જે ગુણ છે એના દ્વારા જ બધું થાય છે, આપણે કંઈ કરી શકતા નથી. આ જ્ઞાન આપણને ધીમે ધીમે મળી જાય છે. અને પછી મનુષ્ય છે આ વિવેકી મનુષ્ય છે, એટલે કે એની બુદ્ધિ છે એ વિવેક બની જાય. વિવેકી મનુષ્ય ક્યાં થાય છે? એની બુદ્ધિ છે એ બુદ્ધિ છે વિવેકી થાય છે. બરાબર? ત્યારે એ આવું બધું કરવાનું બંધ કરી દે છે. બરાબર? કે ઓલો ખરાબ, પેલો ખોટો, આ સુખ, આ દુઃખ, બરાબર, આ બધી વસ્તુ છે એ ધીમે 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 ભૂલી જાય છે. અને આને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. બ્રહ્મ જ્ઞાન એટલે કે આપણને આપણી પરિસ્થિતિનું ભાન થઈ જાય છે અને પછી આપણે એમાંથી બહાર આવવાના ઉપાય આપણને મળી જાય છે. ઓટોમેટિક મળી જશે આપણને કે જ્યારે આપણને આ બ્રહ્મ જ્ઞાન થઈ જશે કે આપણે જે પણ કંઈ કરી રહ્યા છીએ એ ખોટું કરી રહ્યા છીએ, આપણે જે બી સ્થિતિ છે એ આપણા કારણે છે, આપણે સુખ ભોગવીએ છીએ, દુઃખ ભોગવીએ છીએ, એનું કારણ કોઈ બીજું નથી. આ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે પછી આપણે એમાંથી બહાર નીકળવા માટે ભગવાન આપણને ભક્તિ, આપણને જપ કરવાની આપણને શક્તિ આપશે ભગવાન. અને આપણે ધીમે ધીમે આપણે પણ દિવ્ય ગતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા આપણે એ સમજ્યા કે આત્મા કશું કરતો નથી. બરાબર? હવે અહીંયા ભગવાન સમજાવે છે કે શાશ્વત દ્રષ્ટિવાળા મનુષ્ય જોઈ શકે છે કે અવિનાશી આત્મા આ છે, દિવ્ય છે, શાશ્વત છે અને પ્રકૃતિના ગુણથી પણ છે. એટલે કે અર્જુન, ભૌતિક સંપર્કો છતાં આત્મા કશું કરતો નથી, એનાથી લિપ્ત થતો નથી. આગળ એક દિવસ ભાગવતના ક્લાસમાં માતાજીનો પ્રશ્ન હતો, બરાબર, કે આપણને જે પણ કંઈ થાય છે, સુખ કે દુઃખ, એ કોને થાય છે? શરીરને થાય છે કે આત્માને થાય છે? બરાબર? આપણે તકલીફ ભોગવીએ તો કોને ભોગવીએ? આત્માને કંઈ થતું નથી. જે પણ થાય છે બધું આ શરીર હારે જ થાય છે. બરાબર? આપણને દુઃખ આવે, આપણને સુખ આવે, આપણું એટલે તો જયારે ભક્તોને કોઈ અપમાન કરે છે, કોઈ નિંદા કરે છે, તેને કઈ ફેર નથી પડતો. શું કામ? એ કે છે કે ભક્ત એમ કે છે કે જે વ્યક્તિ નિંદા કરી એને તો શરીર નહીં કરી. બરાબર? આત્માને તો એ વ્યક્તિ જોઈ શકતો નથી, તો આત્માની નિંદા ક્યાંથી કરી એને? બરાબર? અને એટલા માટે એ સમાન રહે છે, સંભાવ એટલે રહે છે, કારણ કે એને ખબર પડે છે કે આ દેહ અને આ આત્મા એ બે અલગ છે. આ પરફેક્ટ એના મનમાં બેસી ગયું હોય છે અને એના કારણે એને ક્યારે એને સુખ દુઃખ લાગતું નથી, માન અપમાન કઈ લાગતું નથી. ઇવન હમણાં જ એક નામ ભૂલી ગઈ, આઈ થિંક એનું પથરીનું ઓપરેશન હતું કે એપેન્ડિક્સ ઓપરેશન હતું. બરાબર? તો એ કે છે કે ઓપરેશન કરતી વખતે ડોક્ટર કે છે એને આપવા આવે છે ને, તો કે ઘડીક રહો કે હું 10-15 મિનિટ જઈને આવું. અડધી કલાક પછી પાછા આવે છે અને કે છે કે હવે તમે મને એનેસ્થેસિયા ન આપો, એમને ઓપરેશન કરી નાખો. વિધાઉટ એનેસ્થેસિયા ઓપરેશન કરે છે. બોલો, વિચાર કરો. કારણ કે એને ખબર છે કે જે કંઈ થઈ રહ્યું છે એ આ શરીર થઈ રહ્યું છે, આત્મા થતું નથી. આવા ભક્તો પણ અત્યારે ઈશ્વરમાં ધીમે ધીમે થઈ રહ્યા છે. બરાબર? તો આ વસ્તુ મોટી છે ને, કેટલી મોટી કહેવાય કે આ શરીર હારે થાય છે, આત્મા થતું નથી, સમજી જાય છે. અને આ જ વસ્તુ આપણને ભગવાન અહીંયા ભગવદ ગીતામાં આ 13મા અધ્યાયમાં સમજાવે છે. આ જ જ્ઞાન આપવા ભગવાન માંગે છે આપણને, અને આપણા અર્જુનને આપે છે. એનાથી આપણને ભગવાન આપણને આપવા માંગે છે કે શરીર છે એ સુખ દુઃખ જે થાય છે એ એના શરીરને થાય છે, આત્મા થતું નથી. અહીંયા ભગવાન સમજાવે છે કે હે ભારત, જે રીતે એકલો સૂર્ય આ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે ને, એકલો સૂર્ય, શું કે છે ભગવાન? સૂર્ય, આ બ્રહ્માંડની અંદર સૂર્ય એક જ છે. તમને ખબર છે ને કે સ્વર્ગલોક હોય, પૃથ્વી, ભૂલોક, ભુવરલોક, જનલોક, તપલોક, સૂર્ય એક જ છે. બરાબર? સૂર્ય બે નથી. હમણાં પહેલા અમે નાના હતા ને
ત્યારે અમારા જે ટીચર ભણાવતા હતા એ શું કહેતા હતા કે આ જેટલા તારા છે ને આકાશમાં બધા એ બધા જ સૂર્ય છે, કે એ પણ બહુ દૂર છે ને કે એટલે આપણને આટલા આટલા દેખાય છે, એમાં કોક સૂર્ય છે એમ, બરાબર. તો સાયન્સ હવે કહે છે કે સૂર્ય તો એક છે. પેલા કહેતા હતા કે ના સૂર્ય અનેક છે એમ, વૈજ્ઞાનિકો શું કહેતા હતા સૂર્ય અનેક છે, પણ હવે શું કહે છે કે ના સૂર્ય એક જ છે. તો આપણા શાસ્ત્રમાં તો પહેલા જ લખેલું છે કે સૂર્ય તો એક જ છે, બરાબર. તો કે હે ભારત, ભગવાન શું કહે છે એક જ સૂર્ય આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, બરાબર. ભગવાન કહે છે કે સ્વર્ગ લોક હોય, મૃત્યુ લોક હોય, ગમે તે લોક હોય, સૂર્યનો પ્રકાશ બધે જ પહોંચે છે. એવી રીતે આ શરીરમાં છે ને આત્મા આ છે એટલે તો ચેતના છે. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે અમે આત્માને માનતા નથી, તો એનું આખું જેને કેવું એક્ઝામ્પલ તમે દઈ શકો છો કે આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, ખાય છે તો પાચન થાય છે, એટલે ક્યારે થાય છે? આત્મા છે એના કારણે. જો આત્મા ન હોત તો કઈ થતું નથી. અહીંયા ભગવાન સમજાવે છે. તો અહીંયા ભગવાન કહે છે પાછા ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોરે પરેવ મનંતરમ જ્ઞાન ચક્ષુષા. ભગવાન કહે છે કે જ્ઞાનના ચક્ષુથી જ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ભેદ છે, બરાબર. ક્ષેત્રજ્ઞ યોરેવ અનંતરમ કે અંતર છે, ક્ષેત્ર અને ક્ષેત્ર વચ્ચેનું જે અંતર છે એને જ્ઞાન ચક્ષુથી જ જોઈ શકાય છે. ભગવાન આ શ્લોકમાં પાઠ ફરીથી સમજાવે છે, જે રીતે પહેલા શ્લોકમાં સમજાવ્યું હતું એ રીતે ફરીથી સમજાવે છે. તો કે જે વ્યક્તિ એવું સમજી જાય છે કે શરીર અને આ શરીરનું ગાતા એટલે કે આત્મા, બરાબર, એ વચ્ચેનું જે ભેદ છે એ જોય છે, એ જ ભૂત પ્રકૃતિ મોક્ષમ. આ ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની ચ એ વિદુર્યાંતિ તે પરમ, બરાબર. આ જે આપણે જે આ પ્રકૃતિના બંધનમાં જે બંધાઈ ગયેલા છીએ, બરાબર, એમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણી શકીએ છીએ. અને પરમ યાંતિ પરમ ક્યાં પહોંચે છે? પરમ ધ્યેયને પહોંચે છે. પરમ ધ્યેયને પ્રાપ્ત કરવું હોય તો આ ત્રણેય ગુણોના બંધનમાંથી મુક્ત થવું પડશે. તો હવે ત્રણેય ગુણોના બંધનમાંથી મુક્ત થવું હોય તો 3 ગુણોને આપણે 13મા અધ્યાય સુધી બીજા અધ્યાયથી સાંભળતા 3 ગુણ 3 ગુણ 3 ગુણ, બંધન બંધન બંધન, આપણે બદ્ધ જીવ છીએ, બદ્ધ જીવ છીએ, બદ્ધ જીવ છીએ, બરાબર. પણ એ કેવી રીતે બંધન છીએ, કેવી રીતે બદ્ધ છીએ, એને આપણને ખબર પડે કે આપણે કેવી રીતે બંધાયા છીએ તો આપણે છૂટવાની કોશિશ કરી શકીએ ને. એમને એમ કેવી રીતે કોશિશ કરી શકીએ? એટલા માટે 14મો અધ્યાય સમજવો બહુ જરૂરી છે. અને 14મો અધ્યાયનો જેને કહેવાય ને કે આ કનેક્શન છે આધ્યાય સાથેનું, કે જ્યારે આપણને એમ થાય કે આપણને દાખલા તરીકે આપણને કોઈ સાંકળથી બાંધ્યા હોય અથવા તો દોરીથી બાંધ્યા હોય તો પેલા એક ગાંઠ વાળી હોય, પછી બીજી વાળી હોય, પછી ત્રીજી વાળી હોય, ચોથી, પાંચમી, છઠ્ઠી, એમ 10 ગાંઠ વાળી હોય. તો હવે પહેલી ગાંઠ છોડી હોય તો પેલા કઈ ગાંઠ છોડવી પડે? 10 ગાંઠ, એક પછી 2, 3, 4, 5 એમ ગાંઠ વાળી હોય, 10 ગાંઠ વાળી હોય. હવે મારે પહેલી ગાંઠ છોડી છે તો પહેલા કઈ છોડવી પડશે? છેલ્લી હા, તો પેલા 10 છોડીએ તો પછી આગળની ખુલતી જાય ઓટોમેટિક. તો એના માટે તમારે કાલનો અધ્યાય સમજવો જરૂરી છે, બરાબર, કે છેલ્લી ગાંઠ કઈ છે ને પહેલી ગાંઠ કઈ છે. તો એના માટે આપણે કાલે અધ્યાય તમારે અને આવતીકાલથી પાછા તમારા રેગ્યુલર ટીચર આનંદ સાગર બધી આવી જશે, બરાબર છે. તમે બધાએ બહુ સરસ મને સાંભળ્યા, મેં સમજાવવાની કોશિશ કરી. અધ્યાય ખૂબ અત્યારે 18 અધ્યાયમાં સૌથી ટફમાં ટફ અધ્યાય હતો આવડવા, બરાબર, એમ કહેવામાં આવે છે. બધા આચાર્યો કહેતા હોય છે કે 13મો અધ્યાય છે બહુ ટેકનિકલ છે, સમજવો ખૂબ મુશ્કેલ છે, બરાબર. છતાં મેં મારા પ્રયત્ન ખૂબ કર્યા છે કે જેથી કરીને તમે બધા સારી રીતે સમજી શકો. છતાં ન સમજાય તો તમારે તમારા ટીચરને, તમે મને ગમે ત્યારે ફોન મેસેજ કરીને તમે પૂછી શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદની જય. જગત ગુરુ શ્રીલા પ્રભુપાદની જય. ભગવદ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, રામાયણ, મહાભારતની જય. તમે બધા વૈષ્ણવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રણામ.